મિત્રો, ગુજરાતી વાર્તા ચેનલ પર આપનું સ્વાગત છે। કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। જેણે પોતે ભૂખ્યા રહીને આપણને ખવડાવ્યું આજે તે જ રોટલા માટે તરસી જાય। જો આવો દિવસ કોઈ માતા પર આવે તો સમજો કે માનવતા પણ રડી પડે। પાપનો દંડ ભગવાન આપે છે, પરંતુ માફી ફક્ત માતા આપે છે। આ તફાવત છે ભગવાન અને માતાના પ્રેમમાં। માતાના આંસુ ક્યારેય ખાલી નથી જતા, તે આકાશ સુધી પહોંચી જાય છે, અને જ્યારે ઉપરવાળો સાંભળી લે ત્યારે પાપીઓના મહેલ પણ હલી જાય છે। આ વાર્તા છે કે એવી વૃદ્ધ માતાની જેને તેના જ પુત્રોએ બોજ સમજીને ઘરની બહાર કાઢી મૂકી, પરંતુ એ જ માતાએ પોતાના ત્યાગ, પ્રેમ અને મમતાની ના માત્ર પોતાનું ઉજ્જડ ઘર ફરીથી વસાવ્યું, પણ પોતાના પાપી પુત્રોને માણસ બનાવીને બતાવી દીધા। મિત્રો, આજની આ કથા ફક્ત એક વાર્તા નથી, આ એક અરીસો છે જે આપણને બતાવે છે કે માતાનું દિલ કેટલું મોટું હોય છે અને તેના આશીર્વાદમાં કેટલી શક્તિ હોય છે। તમે જોઈ રહ્યા છો ગુજરાતી વાર્તા, જ્યાં અમે લઈને આવીએ છીએ એવી વાર્તાઓ જે દિલને સ્પર્શી જાય અને આત્માને વિચારવા પર મજબૂર કરી દે છે। તો ચાલો સાંભળીએ કે એવી માતાના ત્યાગ, મહાદેવના ન્યાય અને માનવતાની અદ્ભુત વાર્તાને। ગામના કિનારે જ્યાં પાકી સડક પૂરી થતી હતી અને કાચી પગદંડી શરૂ થતી હતી, ત્યાં જ એક જૂનું પીપળાનું ઝાડ હતું। તે ઝાડ નીચે એક નાનું તૂટેલું ફૂટેલું ઘર હતું। તેને ઘર કહેવું પણ કદાચ ખોટું હશે। તે માત્ર ઈંટો અને ગારાથી ઊભી કરવામાં આવેલી 4 દિવાલો હતી, જેના પર નળિયાની છત હતી। તે છત નીચે પોતાની તકદીર પર રડતી 70 વર્ષની ગંગા કાકી રહેતી હતી। ગંગા કાકીનું શરીર હવે સુકાઈને કાંટો થઈ ગયું હતું। આંખો નીચે ઊંડા ખાડા પડી ગયા હતા અને તે ખાડાઓમાં હંમેશા આંસુ સુકાયેલા મળતા હતા। કમર એટલી નમી ગઈ હતી કે ચાલતી વખતે તેનું મોઢું જમીન તરફ જ રહેતું, જાણે તે પોતાની ખોવાયેલી ખુશીઓને ધૂળ માટીમાં શોધી રહી હોય। ગામ લોકો તેને ગંગા કાકી કહેતા હતા, પરંતુ તેના પોતાના જ ઘરમાં તેને કોઈ માં કહેવાવાળું બચ્યું નહોતું। આ એ જ ગંગા કાકી હતી જેના ઘરના આંગણામાં ક્યારેક દિવસ રાત બાળકોની કિલકિલારીઓ ગૂંજતી હતી, જ્યાં ક્યારેય ચૂલો ઠંડો પડતો નહોતો, કારણ કે આવનારા જનારા માટે હંમેશા રોટલીઓ શેકાતી રહેતી હતી। આજે તે જ ગંગા કાકીના પેટમાં અન્નનો દાણો જવા માટે પણ ફાફા પડી રહ્યા હતા। તેને 2 પુત્રો હતા, મોહન અને સોહન। બંને હવે મોટા થઈ ગયા હતા, તેમના લગ્ન થઈ ગયા હતા અને તેમને પોતાના બાળકો પણ હતા, પરંતુ અફસોસની વાત એ હતી કે તે બંનેના મોટા મોટા પાકા મકાનોમાં પોતાની વૃદ્ધ માતા માટે એક ખૂણા જેટલી જગ્યા પણ નહોતી। ગંગા કાકીને ઘરની બહાર તે જૂની ઓરડીમાં ધકેલી દેવામાં આવતી હતી, જ્યાં ના તો બરાબર હવા આવતી હતી કે ના તો પ્રકાશ। શિયાળાની રાત હતી ને હવા એટલી તેજ હતી કે હાડકાં પણ ધ્રુજાવી દે। ગંગા કાકી પોતાની જૂની ફાટેલી રજાઈમાં લપાઈને પડી હતી। રજાઈમાં રૂ ઓછું અને થીંગણા વધારે હતા। તેને સખત ભૂખ લાગી હતી। બપોરે મોટી વહુએ જે 2 સૂકી રોટલીઓ ફેંકી હતી એ તો ક્યારની પચી ગઈ હતી। હવે પેટમાં જે આગ લાગી હતી તે તેના ઊંઘવા દેતી નહોતી। તેણે ધ્રુજતા હાથે પાસે રાખેલો લોટલો ઉઠાવ્યો અને 2 ઘૂંટ પાણી પીને ભૂખને મારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભૂખ તો ભૂખ છે, તે પાણીની ક્યાં માનવાની હતી। તેનું મન વારંવાર જૂના દિવસોની યાદોમાં ચાલ્યું જતું હતું। તેને તે સમય યાદ આવ્યો જ્યારે તેના પતિ જીવતા હતા। ગામમાં તેમની કેટલી ઇજ્જત હતી। તે લોકો ભલે બહુ અમીર નહોતા, પણ દિલના રાજા હતા। ગંગા કાકી પોતાના બાળકોને ક્યારેય ભૂખ્યા સુવા દેતી નહોતી। ભલે પોતે અડધી રોટલી ખાય, પણ મોહન અને સોનની થાળીમાં હંમેશા ઘીથી ચોપડેલી રોટલી અને ગોળ રાખતી હતી। તે અવારનવાર તેના પતિને કહેતી હતી, જોજો, આપણા પુત્રો ગડપણમાં આપણને આંખોના પલકારે ખૂબ સાચવીને રાખશે। મેં તેમને સારા સંસ્કાર આપ્યા છે। તેના પતિ હસી પડતા અને કહેતા, ગંગા, સંતાનોની સેવાના ભરોસે તારો આજ ન બગાડ, બસ કર્મ કર અને ફળ મહાદેવ પર છોડી દે। આજે જ્યારે તે અંધારામાં સૂતેલી છતની તૂટેલી લાકડીઓને તાકી રહી હતી, ત્યારે તેને તેના પતિની તે જ વાત શૂળની જેમ ખૂંચી રહી હતી। તેને ખરેખર બધું મહાદેવ પર છોડી દીધું હતું, પણ કદાચ મહાદેવ પણ તેનાથી રિસાઈ ગયા હતા, એટલે તો તેની આવી દુર્દશા થઈ રહી હતી। બીજી સવારે જ્યારે સૂરજનું પહેલું કિરણ પણ બરાબર નીકળ્યું નહોતું, ગંગા કાકી પોતાની લાકડી ટેકવતા ઉઠી। તેના સાંધામાં એટલો દુખાવો હતો કે દરેક ડગલે તેના મોઢામાંથી હે રામ નીકળી રહ્યું હતું। તેને મંદિર જવું હતું। ગામના બીજે છેડે એક જૂનું શિવ મંદિર હતું। છેલ્લા 10 વર્ષથી જ્યારથી તેના પતિ ગુજરી ગયા હતા અને પુત્રોએ રંગ બદલ્યો હતો, તે જ મંદિર તેનું અસલી ઘર બની ગયું હતું। તે રોજ સવારે લોટામાં જળ ભરીને લઈ જતી અને શિવલિંગ પર ચઢાવતી। તેની પાસે ચડાવવા માટે ના દૂધ હતું, ના બીલીપત્ર અને ના કોઈ પ્રસાદ, બસ તેની આંખોના આંસુ અને લોટાનું જળ જ તેની પૂજા હતી। તે ધીમે ધીમે ઘસડાતા પગલે ચાલી રહી હતી। રસ્તામાં તેને ગામનો સરપંચ મળ્યો। સરપંચે પૂછ્યું, કાકી, આટલી ઠંડીમાં ક્યાં જઈ રહ્યા છો? પુત્રોએ નવી શાલ ના અપાવી। ગંગા કાકીએ ફિક્કું હસીને પોતાની ફાટેલી સાડીનો છેડો કસી લીધો અને બોલી, બેટા, પુત્રો પાસે પોતાની પત્ની બાળકો માટે જ સમય નથી।
આ ડોશી માટે શાલ ક્યાંથી લાવશે? અને એમ પણ મને ઠંડી નથી લાગતી, હવે તો આદત થઈ ગઈ છે. સરપંચ જાણતો હતો કે કાકી જૂઠું બોલી રહી છે, પરંતુ તે કંઈ કરી શકતો ન હતો. ગંગા કાકી ચાલતા ચાલતા મંદિરના પગથિયા સુધી પહોંચી. પગથિયા ચડવા તેના માટે કોઈ પહાડ ચડવા જેવું હતું. આંબતા આંબતા તેણે જેમ તેમ ઉપર પગ મૂક્યો અને સામે કાળા પથ્થરની શિવલિંગને જોયું. તેને જોતાં જ તેની જીરતનો ડેમ તૂટી ગયો. તે જ્યાં જ ચોખટ પર માથું ટેકવીને રડવા લાગી. હે મહાદેવ, હે ભોલેનાથ! ગંગા કાકીના અવાજમાં એટલી પીડા હતી કે પથ્થર પણ ઓગળી જાય. મેં શું પાપ કર્યું હતું પ્રભુ? આ જન્મનો બદલો લઈ રહ્યા છો મારી પાસે? જે બાળકોને મેં મારી છાતીનું દૂધ પીવડાવ્યું, આજે તે જ મને એક ગ્લાસ પાણી આપવા પણ તૈયાર નથી. જે હાથે મેં તેમની આંગળી પકડીને ચાલતા શીખ્યું, આજે તે જ હાથ મારા પર ઉઠાવવા તૈયાર થઈ જાય છે. લોકો કહે છે કે તું ન્યાય કરે છે, તો પછી મારો ન્યાય ક્યારે થશે? શું મારા મર્યા પછી? હું હવે વધુ સહન નથી કરી શકતી બાબા. કાં તો મારી તકદીર બદલી દે અથવા મને તારી પાસે બોલાવી લે. તે શિવલિંગ સાથે એવી વાતો કરી રહી હતી જાણે કોઈ પોતાની પીડા પોતાના પિતાને કહી રહ્યું હોય. ઘણીવાર રડ્યા પછી તેને થોડું હળવું અનુભવાયું. તેને ધ્રુજતા હાથે જળ ચડાવ્યું અને ત્યાં જ મંદિરના એક ખૂણામાં બેસી ગઈ. ત્યારે મંદિરનો પૂજારી ત્યાં આવ્યો. પૂજારી ગંગા કાકીની હાલત જાણતો હતો. તેને પ્રસાદનો એક લાડુ ગંગા કાકીના હાથમાં મૂકી દીધો. ગંગા કાકીએ તે લાડુને એવી રીતે જોયો જાણે તેને દુનિયાનો સૌથી મોટો ખજાનો મળી ગયો હોય. ભૂખથી તેનો જીવ નીકળી રહ્યો હતો. તેણે ધ્રુજતા હાથે લાડુ ખાધો અને પાણી પીધું. તે એક લાડુએ તેને એટલી તાકાત આપી દીધી કે તે પાછા ઘરે જવા માટે ઊભી થઈ ગઈ. જ્યારે તે પાછી પોતાના ઘરે એટલે કે તે તૂટેલી ઓરડી પાસે પહોંચી તો તેણે જોયું કે તેના મોટા પુત્ર મોહનના ઘરની બહાર ખૂબ જ ચહલપહલ હતી. કદાચ આજે કોઈ તહેવાર હતો અથવા કોઈનો જન્મદિવસ. સુગંધિત ખાવાની મહેક હવામાં તરી રહી હતી. પૂરી, કચોરી અને ખીરની સુગંધે ગંગા કાકીની ભૂખને ફરીથી જગાડી દીધી. તે પોતાની ઓરડી બહાર ઓટલા પર બેસી ગઈ, આશામાં કે કદાચ આજે તહેવારના દિવસે તો પુત્રો કે વહુઓનું દિલ પીગળશે. કદાચ આજે તેને વાસી રોટલીને બદલે બે તાજી પૂરીઓ મળી જાય. તે રાહ જોતી હતી. સૂરજ માથે આવી ગયો, પછી ઢળવા લાગ્યો. મહેમાનો આવ્યા અને ખાઈ પીને ચાલ્યા ગયા. ઘરની અંદરથી હસવા બોલવાના અવાજો આવી રહ્યા હતા. બાળકો આંગણામાં રમી રહ્યા હતા. ગંગા કાકીની નજર વારંવાર તે મોટા લોખંડના ગેટ પર જતી જે બંને ઘરોની વચ્ચે હતો, પરંતુ તે ગેટ ન ખુલ્યો. સાંજ થઈ ગઈ, અંધારું થવા લાગ્યું. ત્યારે નાની વહુ કમલા હાથમાં એક પ્લાસ્ટિકની થેલી લઈને બહાર નીકળી. તેને જોયું કે ડોશી ઓટલા પર બેસીને ટકટકી લગાવીને જોઈ રહી છે. કમલાએ નાક મોઢું ચડાવતા તે થેલી ગંગા કાકી તરફ ફેંકી દીધી અને બોલી, લો આ વધેલું ખાવાનું છે. કૂતરાને આપવા જતી હતી, પણ વિચાર્યું કે તમને આપી દઉં. એમ પણ તમે આખો દિવસ અહીં બેસીને તાકતા રહો છો કે ક્યારે શું મળે? ગંગા કાકીનું કલેજું ફાટી ગયું. તે ખાવાનું જે કૂતરા માટે હતું તેની બહુ તેને આપી રહી હતી, અને તે પણ આટલી નફરત સાથે. સ્વાભિમાન તો કહી રહ્યું હતું કે તે થેલીને ઠોકર મારી દે, પરંતુ પાપી પેટનું શું કરે? ભૂખ માણસને જાનવર બનાવી દે છે અને લાચારી માણસને બેશરમ. ગંગા કાકીએ ધ્રુજતા હાથે તે થેલીને ઉઠાવી. તેમાં કેટલીક ઠંડી સૂકી પૂરીઓ અને થોડું વધેલું શાક હતું. તેને કમલા તરફ જોયું. કંઈ કહેવા માંગતી હતી, પણ શબ્દો ગળામાં જ અટકી ગયા. કમલા તો થેલી ફેંકીને અંદર ચાલી ગઈ અને જોરથી દરવાજો બંધ કરી દીધો. તે દરવાજાના અવાજે ગંગા કાકીના દિલ પર એક વધુ ઘા કરી દીધો. તે પોતાની અંધારી ઓરડીમાં ગઈ અને દીવાના મધ્યમ પ્રકાશમાં તે ખાવા બેસી ગઈ. દરેક કોળીઓ ગળેથી નીચે ઉતરતી વખતે કાંટાની જેમ ખૂંચી રહ્યો હતો. તે ખાઈ રહી હતી અને અડી રહી હતી. આંસુ ખાવામાં પડી રહ્યા હતા, જેનાથી તે ખાવાનો સ્વાદ વધુ ખારો થઈ ગયો હતો. હે મહાદેવ, તેને ડુસકા લેતા કહ્યું, જોઈ લો તમારી દીકરીની હાલત. આજે મને મારા જ ઘરમાં કૂતરાનો ભાગ મળી રહ્યો છે. શું આજ મારો ન્યાય છે? તે રાત્રે ગંગા કાકીને ઊંઘ ના આવી. તે બસ પડખા ફેરવતી રહીને વિચારતી રહી કે શું હવે તેની બાકીની જિંદગી આવા જ અપમાનમાં વીશે? શું તેને ક્યારેય ઇજ્જતની બે રોટલી નસીબ નહીં થાય? બીજે દિવસે ગંગા કાકીએ નિર્ણય કર્યો કે તે હવે આ પુત્રોના ભરોસે નહીં રહે. શરીરમાં જાન નહોતી, છતાં તેણે વિચાર્યું કે તે કંઈક કામ કરશે. ભીખ માંગવા કરતાં તો સારું છે કે તે મહેનત કરીને ખાય. સવાર થતાં તે ગામના એક જમીનદાર ઠાકુર વિરેન્દ્રસિંહની હવેલી તરફ ચાલી નીકળી. ઠાકુર વિરેન્દ્રસિંહ ગામના સૌથી અમીર માણસ હતા, પરંતુ તેમનો સ્વભાવ બહુ કડક હતો. છતાં ગંગા કાકી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. તે હવેલીના પાછળના દરવાજે ગઈ. ત્યાં કામ કરતી એક નોકરાણીએ તેને જોઈ. ગંગા કાકીએ તેને કહ્યું, દીકરી, શું મને અહીં કોઈ કામ મળી શકે છે? હું ઝાડુ પોતા તો નથી કરી શકતી, કારણ કે કમર નથી નમતી, પણ હું અનાજ સાફ કરી શકું છું, શાક સુધારી શકું છું, અથવા બાળકોને ખવડાવી શકું છું. મારે બસ 2 ટંકનું ખાવાનું જોઈએ છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો.
નોકરાણીને દયા આવી ગઈ. તે અંદર ગઈ અને ઠાકોરની પત્ની એટલે કે ઠકરાણીને બોલાવી લાવી. ઠકરાણી એક ધાર્મિક મહિલા હતી. જ્યારે તેમણે ગંગા કાકીની હાલત જોઈ તો તેમનું દિલ પીગળી ગયું. તેઓ ગંગા કાકીને જાણવા હતા. તેમણે કહ્યું, અરે ગંગા દીદી, તમે અહીં? તમારે તો બે જવાન પુત્રો છે, અહીં તમારે કામ કરવાની શું જરૂર પડી? ગંગા કાકીની આંખોમાં પાણી ભરાઈ આવ્યું, પરંતુ તેને પોતાની જાતને સંભાળી લીધી. તે પોતાના ઘરની બુરાઈ બહારના લોકો સામે કરવા માંગતી નહોતી, કારણ કે માતા તો માતા હોય છે, ભલે પુત્રો ગમે તેટલા નાલાયક કેમ ના હોય. તેણે બસ એટલું કહ્યું, માલકણ, પુત્રોનો પોતાનો પરિવાર છે, ખર્ચા વધી ગયા છે, મને સારું નથી લાગતું કે હું તેમના પર બોજ બનું. હાથ પગ ચાલી રહ્યા છે તો વિચાર્યું કે જાતે કમાઈ લેવું. ઠકરાણી સમજી ગઈ કે વાત કંઈક અલગ છે. તેમણે વધારે પૂછપરછ કરવી યોગ્ય ના સમજી. તેમણે કહ્યું, ઠીક છે દીદી, તમે અમારા આંગણામાં બેસીને અનાજ સાફ કરી દેજો અને પૂજા માટે ફૂલવાટ બનાવી દેજો. તમને બંને ટકનું જમવાનું અહીં જ મળી જશે અને થોડા પૈસા પણ આપી દઈશું. ગંગા કાકીને લાગ્યું જાણે મહાદેવે તેની વાત સાંભળી લીધી હોય. તેને કામ મળી ગયું હતું. તે ખૂબ ખુશ હતી. તે દિવસે તેને મન લગાવીને ઘઉં સાફ કર્યા. બપોરે તેને ગરમ દાળ ભાત અને રોટલી મળી. ના જાણે કેટલા મહિનાઓ પછી તેને પેટ ભરીને ગરમ ખાવાનું ખાધું હતું. સાંજે જ્યારે તે ઘરે પાછી ફરી તો તેના હાથમાં થોડા પૈસા અને ઠકરાણીએ આપેલી એક જૂની પણ સાજી નવરી શાલ હતી. તે બહુ શાંતિ અનુભવી રહી હતી. તેને લાગ્યું કે હવે તેને તેના પુત્રો સાથે હાથ નહીં ફેલાવવા પડે. પરંતુ ગંગા કાકીની આ ખુશી વધુ દિવસ ટકવાની નહોતી. તેના પુત્રોને જ્યારે ખબર પડી કે તેમની માતા જમીનદારની હવેલીમાં કામ કરી રહી છે તો તેમને પોતાની આબરૂ જતી અનુભવાઈ. તેમને માતાની તકલીફ સાથે કોઈ લેવા દેવા નહોતી. તેમને બસ પોતાની ખોટી શાનની ચિંતા હતી. મોહન અને સોહન ગુસ્સામાં લાલચુર થઈને ગંગા કાકીની ઓરડીમાં આવ્યા. મોહને જોરથી બૂમ પાડતા કહ્યું, ડોશી, તને શરમ નથી આવતી? અમારી પાસે આટલો પૈસો છે, જમીન જાયદાદ છે, અને તું ત્યાં ઠાકુરાના ઘરે નોકરાણી બનીને બેઠી છે. આખા ગામમાં અમારી થૂથું થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે જુઓ, તેમના પુત્રો મહેલોમાં રહે છે અને માતા બીજાના ઘરે વાસણ માંજે છે. ગંગા કાકીએ ડરતા ડરતા કહ્યું, બેટા, હું વાસણ નથી માનતી, બસ થોડું અનાજ સાફ કરું છું અને તમે લોકો મને ખાવાનું તો આપતા નથી, તો શું હું ભૂખી મરી જાઉં? સોહને પગ પછાડતા કહ્યું, તો શું અમે મરી ગયા છીએ? અરે બે રોટલી જ તો ખાય છે, તું તે પણ નથી મળી રહી તને? અને જો કામ જ કરવું હોય તો ઘરમાં કર, વહુઓને મદદ કર, બહાર જઈને અમારી નાક કપાવવાની જરૂર નથી. કાલથી તું ત્યાં નહીં જાય, સમજ્યા? પુત્રોએ તેને કામ પર જતી તો રોકી દીધી, પરંતુ તેના હાલ ન બદલાયા. ઉલટાનું હવે તો વહુઓનો અત્યાચાર વધી ગયો. તેઓ વિચારવા લાગી કે આ ડોશી આપણી ફરિયાદ આખા ગામમાં કરતી ફરે છે. હવે તેને ખાવાનું પણ મોડું મળવા લાગ્યું. ક્યારેક તો આખો દિવસ વીતી જતો અને તેને પાણી સિવાય કંઈ નસીબ થતું નહીં. ગંગા કાકી હવે ઘરના કામ પણ કરવા લાગી હતી. પોતાની ધ્રુજતી આંગળીઓથી તે મજબૂતીમાં શાક સુધારતી. ક્યારેક દાળ સાફ કરતી તો જરા પણ ભૂલ થઈ જતી તો વહુઓ તેને મેણાટોણા મારી મારીને અધમોઈ કરી દેતી. અરે આ પણ બરાબર નથી થતું તમારાથી. મફતની રોટલીઓ તોડવામાં તો બહુ આગળ છો. નાની બહુ કમલા અવારનવાર બડબડતી. ગંગા કાકી ચૂપચાપ બધું સાંભળતી અને પોતાના આંસુ પી જતી. તેનો બસ એક જ સારો હતો, તેનો મહાદેવ. તે રોજ રાત્રે તેમની સાથે વાતો કરતી. બાબા, તે મને કામ આપ્યું હતું, રસ્તો બતાવ્યો હતો, પણ મારી તકદીરમાં તો સુખ લખાયું જ નથી કદાચ. હવે તું જ કહે, હું શું કરું? એક દિવસની વાત છે. શ્રાવણ મહિનો હતો અને ધોધમાર વરસાદ પડી ગયો હતો. ગંગા કાકીની ઓરડીની છત ટપકવા લાગી. પાણી ટીપે ટીપે સીધું તેની પથારી પર પડી રહ્યું હતું. આખી ઓરડીમાં કાદવ થઈ ગયો હતો. ઠંડી અને ભેજને કારણે ગંગા કાકીની હાલત ખરાબ હતી. તેને તેજ તાવ આવી ગયો. શરીર તપી રહ્યું હતું અને તે ખાટલા પર પડી કણસી રહી હતી. તરસને લીધે તેનું ગળું સુકાઈ રહ્યું હતું. તેને અવાજ આપવાનો પ્રયત્ન કર્યો, બહુ, ઓ બહુ, થોડું પાણી આપો. પરંતુ વાદળોના ગડગડાટ અને વરસાદના શોરમાં તેનો નબળો અવાજ દબાઈ ગયો. અથવા કદાચ સાંભળીને પણ કોઈએ અણસાંભળ્યું કરી દીધું. આખી રાત તે તાવમાં તડપતી રહી. તેને એવું લાગી રહ્યું હતું કે આજે તેની છેલ્લી રાત છે. તેને તેના બાળપણથી લઈને યુવાની સુધીના બધા દ્રશ્યો યાદ આવવા લાગ્યા. તે વિચારવા લાગી કે કેવી રીતે તેને પોતાના બાળકોને પાળવા માટે પોતાની યુવાનીની ખુશીઓ કુરબાન કરી દીધી હતી. જ્યારે મોહનને અછબડા નીકળ્યા હતા ત્યારે તે 10 રાત સૂતી નહોતી. તેને ઓછી બેસી રહી હતી. જ્યારે સોહનને શાળાએ મોકલવાનો હતો ત્યારે તેને પોતાના સોનાના કંગન વેચી દીધા હતા અને આજે એ જ બાળકો પોતાના પાક્કા મકાનોમાં ચેનથી સૂઈ રહ્યા હતા અને તેમની માતા એ કાદમમાં પડી મોતની રાહ જોઈ રહી હતી. સવાર થઈ, વરસાદ રોકાઈ ગયો હતો, પરંતુ ગંગા કાકીમાં ઉઠવાની હિંમત નહોતી. જ્યારે સવારના 10 વાગી ગયા અને ગંગા કાકી બહાર ન દેખાઈ તો મોટી વહુ લતા જોવા આવી.
તેને વિચાર્યું કે ડોસી કદાચ મરી ગઈ હશે. તેને દરવાજામાંથી ડોકિયું કર્યું તો જોયું ગંગા કાકી બેભાન પડી છે. લતાએ નાક પર છેડો રાખ્યો અને મોહનને અવાજ દીધો, સાંભળો છો? જરા જુઓ તો ખરા માજીને શું થઈ ગયું છે? ઉઠતા જ નથી. મોહન આવ્યો અને દૂરથી જોઈને બોલ્યો, અરે કંઈ નહીં, નાટક કરી રહી હશે, અથવા હોઈ શકે કે તાવ હોય. તો એક કામ કર, પેલી સરકારી હોસ્પિટલની ગોળી રાખે છે તે આપી દે અને એક કપ ચા આપી દેજે, ઠીક થઈ જશે. કોઈએ તેની પાસે જઈને તેનું માથું અડવાની પણ તસ્દી ન લીધી. તેઓ ગોળી અને ચા મૂકીને ચાલ્યા ગયા. ગંગા કાકીમાં એટલી પણ તાકાત નહોતી કે તે ઉઠીને ગોળી ખાઈ શકે. તે બસ પડી રહી અને મહાદેવની તે નાની મૂર્તિને પોતાની ધૂંધળી આંખોથી નિહાળતી રહી જે તેણે દિવાલ પર લટકાવી રાખી હતી. 2 દિવસ અને 2 રાત વીતી ગઈ, પરંતુ તે અંધારી ઓરડીનો દરવાજો કોઈએ ના ખોલ્યો. ગંગા કાકી તાવમાં બળતી રહી, ક્યારેક હોશમાં આવતી તો ક્યારેક બેભાન થઈ જતી. તે એક કપ ઠંડી ચા જે મોહન મૂકી ગયો હતો તે હવે કીડીઓથી ભરાઈ ગઈ હતી. તરસ જ્યારે સહનશક્તિની બહાર ગઈ તો ગંગા કાકીએ પોતાની સૂકી જીભને ભીની કરવા માટે એવું કર્યું જે કદાચ કોઈ જાનવર પણ ના કરે. છત પરથી ટપકતું ગંદુ પાણી જે જમીન પર એક નાના ખાડામાં જમા થઈ ગયું હતું તેને પેટના બળે સરકીને પોતાની અંજલીમાં ભરીને તે જ પાણી પી લીધું. તે પાણી ગંદુ હતું, પરંતુ તે સમયે તેના માટે તે અમૃતથી ઓછું નહોતું. તે ગંદા પાણીએ તેની જાન બચાવી લીધી. તેને મહાદેવનો ચમત્કાર જ કહીશું કે આટલી બીમારી, ભૂખ અને ગંદકી વચ્ચે પણ ગંગા કાકીના શ્વાસ ચાલતા રહ્યા. કદાચ યમરાજ પણ હજુ તેને લઈ જવા તૈયાર નહોતા, અથવા કદાચ તેની તકદીરમાં હજુ પણ વધુ દુઃખ લખાયેલા હતા જે ભોગવવાના બાકી હતા. ત્રીજા દિવસે સવારે તેનો તાવ થોડો ઓછો થયો. શરીરમાં નબળાઈ એટલી હતી કે ઊભા થવું મુશ્કેલ હતું, પરંતુ પેટની ભૂખ તેની શાંતિથી સુવા દેતી નહોતી. તેને સમજાઈ ગયું હતું કે જો તે આ ઓરડીમાં પડી રહી તો ભૂખ અને તરસથી તડપી તડપીને મરી જશે અને તેના પુત્રને તેની સડેલી લાશ મળે ત્યાં સુધી ખબર પણ નહીં પડે. તેને પોતાની પૂરી તાકાત ભેગી કરી દિવાલનો સહારો લીધો અને ધ્રુજતા પગે ઊભી થઈ ગઈ. તેનું માથું ચક્કર ખાઈ રહ્યું હતું, આંખો સામે અંધારું છવાઈ રહ્યું હતું, પરંતુ જીવવાની ઈચ્છા હજી પણ બાકી હતી. તેને પોતાની લાકડી ઉઠાવીને ધીમે ધીમે ઓરડીની બહાર નીકળી. બહાર તડકો ખીલેલો હતો. સૂરજનો પ્રકાશ જ્યારે તેની આંખો પર પડ્યો ત્યારે તે અંજાઈ ગઈ. તેને જોયું કે આંગણામાં સન્નાટો છે. કદાચ બધા લોકો પોતપોતાના કામે જઈ ચૂક્યા હતા અને બાળકો શાળાએ જતા રહ્યા હતા. તે ધીમે ધીમે એક એક ડગલું ફૂંકીને મુક્તિ ઘરની બહાર નીકળી ગઈ. તેનું લક્ષ્ય એ જ શિવ મંદિર હતું. તેને લાગ્યું કે માણસ ભલે સાથ છોડી દે, પરંતુ તેનો મહાદેવ તેને ભૂખ્યો નહીં મરવા દે. રસ્તામાં ગામના લોકો તેને જોઈ રહ્યા હતા. તેની હાલત કોઈ જીવતી લાશથી ઓછી નહોતી. વિખરાયેલા વાળ, મેલા અને કાદવથી કઢાયેલા કપડાં, પીળો ચહેરો અને બેસી ગયેલા ગાલ. જે પણ તેને જોતું અફસોસથી માથું હલાવતું અને આગળ વધી જતું. કોઈનામાં એટલી હિંમત નહોતી કે મોહન અને સોહન જેવા પૈસાદાર લોકો સાથે પંગો લે અને ડોશીની મદદ કરે. ગંગા કાકી કોઈની તરફ જોઈ નહોતી રહી. તેની નજર માત્ર મંદિરના શિખર પર ટકેલી હતી. મંદિર પહોંચીને તે સીધી નંદીની મૂર્તિ પાસે પડી ગઈ. પૂજારીજી તે સમયે આરતીની તૈયારી કરી રહ્યા હતા. જ્યારે તેમણે જોરથી કંઈક પડવાનો અવાજ સાંભળ્યો તો દોડતા દોડતા આવ્યા. ગંગા કાકીને તે હાલતમાં જોઈને તેમનું દિલ ધબકી ગયું. તેમણે તરત જ પોતાની પત્નીને અવાજ દીધો. પૂજારીની પત્ની, જેમનું નામ સુમિત્રા હતું, તે ખૂબ દયાળુ સ્વભાવની હતી. તે દોડીને આવીને ગંગા કાકીને ઉઠાવ્યા. તેમણે ગંગા કાકીના મોઢા પર પાણીના છાંટા માર્યા અને તેને થોડું ગળ્યું દૂધ પીવડાવ્યું. દૂધના થોડા ઘૂંટ ગળા નીચે ઉતરતા જ ગંગા કાકીના જીવનમાં જીવ આવ્યો. તેને આંખો ખોલી અને સામે પૂજારીજીને જોઈને હાથ જોડી દીધા. તેની આંખોમાંથી જર્જર આંસુ વહેવા લાગ્યા. તે કંઈ બોલી શકતી નહોતી, બસ રોઈ રહી હતી. સુમિત્રાએ તેને પોતાની સાડીના પાલવથી લૂંટતા કહ્યું, રો નહીં, શાંત થઈ જા. જ્યાં સુધી અમે છીએ તને કંઈ નહીં થાય. પૂજારીજીને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તેમણે કહ્યું, આ મોહન અને સોહન તો કસાઈ બની ગયા છે. પોતાની સગી માની આ હાલત કરી દીધી. હું આજે જ પંચાયત બોલાવીશ. આ ધર્મ હવે વધુ સહન નહીં થાય. પરંતુ ગંગા કાકીએ પૂજારીજીનો હાથ પકડી લીધો અને નામાં માથું હલાવ્યું. તેનો અવાજ વધુ ધીમો હતો. ના બેટા, પંચાયત ન બોલાવતા. મારા દીકરાઓની બદનામી થશે. હું નથી ઈચ્છતી કે લોકો તેમના પર થૂકે. માં છું ને, તેમનું અપમાન નથી જોઈ શકતી. બસ મને અહીં એક ખૂણામાં બેસવાની જગ્યા આપી દો. હું અહીં જ પડી રહીશ. જે પણ સૂકું બૂકું મળશે તે ખાઈ લઈશ. હવે તે ઘરમાં પાછા જવાની હિંમત નથી મારામાં. પૂજારીજી ગંગા કાકીની મમતા જોઈને હેરાન હતા. જે માને તેના દીકરાઓએ મરવા માટે છોડી દીધી તે આજે પણ તેમની બદનામીથી ડરી રહી હતી. સાચું જ કહેવાયું છે કે કુપુત્રો જાય તે
ક્વદિતિ કુમાતા ન ભવતી, અર્થાત પુત્ર કપુત્ર હોઈ શકે છે પરંતુ માતા ક્યારેય કુમાતા નથી હોતી. પૂજારીજીએ કહ્યું, ઠીક છે કાકી, જેવી તમારી ઈચ્છા. તમે મંદિરની પાછળની ધર્મશાળાના વરંડામાં રહી શકો છો. ત્યાં છત પાકી છે અને વરસાદનો ડર નથી. સવાર સાંજનો પ્રસાદ તમને મળી જશે. ગંગા કાકીને લાગ્યું જાણે તેને નવું જીવન મળી ગયું હોય. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો છે. તેને મહેલોની જરૂર નહોતી, બસ માથું છુપાવવા માટે એક છત અને પેટ ભરવા માટે 2 રોટલી જોઈતી, અને સૌથી વધુ એ કે કોઈ તેને ધિક્કારે નહીં. હવે ગંગા કાકી મંદિરમાં રહેવા લાગી. તેની દિનચર્યા બદલાઈ ગઈ હતી. તે સવારે વહેલી ઉઠતી, નાહી ધોઈને મંદિરના આંગણામાં ઝાડુ લગાવતી, પછી માળા લઈને એક ખૂણામાં બેસી જતી અને ઓમ નમઃ શિવાયનો જાપ કરતી. દિવસભર આવતા જતા ભક્તો તેને કંઈ ન કંઈ આપી દેતા. કોઈ ફળ આપી જતું, કોઈ બિસ્કિટ, તો કોઈ 10-15 રૂપિયા તેના હાથમાં મૂકી દેતું. ગંગા કાકી તે પૈસા જમા કરતી રહેતી. તેને પૈસાનો કોઈ લોભ ન હતો, પરંતુ તે વિચારતી હતી કે મર્યા પછી તેના કફન દફનની વ્યવસ્થા આજ પૈસાથી થઈ જશે, જેથી તેના દીકરાઓને તે ખર્ચ પણ ભારે ન લાગે. મંદિરના શાંત વાતાવરણમાં તેની તબિયત પણ સુધરવા લાગી હતી. તેના ચહેરા પર થોડી રોનક આવી ગઈ હતી. તે ખુશ હતી, કારણ કે અહીં તેને ડોશી મરતી કેમ નથી જેવા મેણા સાંભળવા નહોતા મળતા. એ લોકો તેને કાકી કે માતાજી કહીને બોલાવતા અને પગે લાગતા. તેને લાગવા માંડ્યું હતું કે મહાદેવે તેની સાથે ન્યાય કરી દીધો છે. દીકરાઓથી દૂર કરીને તેને પોતાના શરણમાં લઈ લીધી છે. પરંતુ નિયતિએ કદાચ આ શાંતિ મંજૂર નહોતી. ગામ નાનું હતું અને વાતો હવાની જેમ ફેલાતી હતી. આ ખબર ઉડતા ઉડતા મોહન અને સોહનના કાને પણ પહોંચી ગઈ કે તેમની મા હવે મંદિરમાં રહે છે અને ત્યાં આવતા જતા લોકો પાસેથી ભીખ માંગે છે. ગામના લોકો હવે દબી જબાનમાં વાતો કરવા લાગ્યા હતા. અરે જુઓ, જેમના દીકરા 2 માળના મકાનમાં રહે છે, તેમની માં મંદિરમાં ટુકડા પર પડી રહી છે. કેવો કળિયુગ આવી ગયો છે ભાઈ! આવા દીકરાઓને તો કીડા પડશે. આ મેણા જ્યારે દીકરાઓએ સાંભળ્યા ત્યારે તેમનું લોહી ઉકળી ઉઠ્યું. તેમને મા પર દયા ના આવી, પણ ગુસ્સો આવ્યો કે તેને ફરીથી તેમની નાક કપાવી દીધી. એક સાંજ જ્યારે ગંગા કાકી મંદિરના ઓટલા પર બેસીને માળા જપી રહી હતી, અચાનક એક જીપ ત્યાં આવીને ઊભી રહી. જીપમાંથી મોહન અને સોન ઉતર્યા. તેમના ચહેરા ગુસ્સાથી લાલ હતા. તેઓ તેજ કદમોથી ચાલતા ગંગા કાકી પાસે આવ્યા. મોહને કંઈ પણ વિચાર્યા વગર ગંગા કાકીના હાથમાંથી માળા છીનવીને દૂર ફેંકી દીધી હતી. તેનો હાથ પકડીને જોરથી ખેંચ્યો. ચાલ ઘરે, બહુ નાટક થઈ ગયા તારા, મોહન ગરજ્યો. ગંગા કાકી ગભરાઈ ગઈ. તેને હાથ છોડાવવાની કોશિશ કરી. બેટા, મને ના લઈ જા, હું ત્યાં નથી રહી શકતી, હું અહીં ખુશ છું. સોને દાંત પીસતા કહ્યું, ખુશ છે? અમારી ઇજ્જતનો તમાશો બનાવીને ખુશ છે? આખું ગામ અમારા પર હસી રહ્યું છે કે અમે તને પાળી નથી શકતા. તેમને ક્યાંય મોઢું બતાવવા જેવી નથી રાખી. ચૂપચાપ ચાલ, નહીંતર ઢસડીને લઈ જઈશું. ગંગા કાકી કરગરતી રહી. બેટા, હું કોઈને કંઈ નથી કહેતી, હું તો બસ એ રામ નામ જપું છું, મને છોડી દો. ત્યાં ઊભેલા કેટલાય લોકો વચ્ચે પડવાની કોશિશ કરી, પરંતુ સોને તેમને પણ ધમકાવી દીધા. આ મારો ઘરનો મામલો છે, કોઈ વચ્ચે ટાંગ ના અડાવે. ગરડી અને નબળી ગંગા કાકી 2 જવાન મર્દોનો મુકાબલો કેવી રીતે કરે? તેઓ તેને જબરજસ્તી જીપમાં બેસાડીને પાછા તે જ નરકમાં લઈ આવ્યા. ઘરે લાવીને તેમણે ગંગા કાકીને તે જ તૂટેલી ઓરડીમાં ધકેલી દીધી અને બહારથી સાંકળ ચડાવી દીધી. મોહને બૂમ પાડીને કહ્યું, હવે જો તે આ ઓરડીની બહાર કદમ મૂક્યો તો ટાંટિયા તોડી નાખીશ તારા. ખાવાનું તને અહીં જ મળશે અને અહીં જ પડી પડી સડવાનું છે તારે. બહાર જઈને ગામવાળાની સામે અમારી બુરાઈ કરવાનો બહુ શોખ છે ને તને? હવે જો તારો શોખ કેવી રીતે નીકળે છે. ગંગા કાકી દરવાજો પીટતી રહી, રોતી રહી, પરંતુ દરવાજો ન ખુલ્યો. તેને ફરીથી કેદ કરી દેવામાં આવી હતી. હવે તેની હાલત પહેલાં કરતાં પણ બદતર થઈ ગઈ હતી. પહેલાં તે ઓછામાં ઓછું બહાર નીકળી શકતી હતી, તડકો જોઈ શકતી હતી, પરંતુ હવે તે પૂરી રીતે કેદી હતી. અંધારી ઓરડી, સડેલી હવા અને ઘેરો સન્નાટો. તેને દિવસ અને રાતની ખબર પણ માત્ર રોશનદાનમાંથી આવતા હળવા પ્રકાશથી પડતી હતી. વહુ હવે તેને ખાવાનું આપવામાં વધુ બેદરકારી રાખવા લાગી. ક્યારેક એક સમય ખાવાનું મળતું, ક્યારેક તે પણ ભૂલી જતી. ગંગા કાકીનું શરીર ફરીથી સુકાવા લાગ્યું. તે બસ સૂતા સૂતા છતની લાકડીઓ ગણતી રહેતી અને મહાદેવ પાસે પોતાના મોતની દુઆ માગતી. મહિનાઓ વીતી ગયા. ગંગા કાકી હવે હાડપિંજર માત્ર રહી ગઈ હતી, પરંતુ આ ઘોર અંધારામાં પણ આશાનું એક નાનું કિરણ ફૂટ્યું. મોહનનો સૌથી નાનો દીકરો, એટલે કે ગંગા કાકીનો પૌત્ર, જેનું નામ રાજુ હતું, તે આશરે 10 વર્ષનો હતો. રાજુ પોતાના માતા પિતા અને કાકા કાકીના વ્યવહારને જોતો હતો, પરંતુ ડરના લીધે કંઈ બોલી શકતો ન હતો. પરંતુ તેનું બાળમન પોતાની દાદીની દુર્દશા જોઈને રોતું હતું. તેને યાદ હતું કે કેવી રીતે બાળપણમાં દાદી તેને વાર્તાઓ સંભળાવતી હતી અને પોતાના ખોળામાં સુવડાવતી હતી. એક દિવસ જ્યારે ઘરમાં બધા બપોરની ઊંઘ લઈ રહ્યા હતા, રાજુ છાના પગલે પાછળ ગયો. તે ઓરડીના પેલા નાના રોશનદાન પાસે જઈને ધીમેથી બોલ્યો, દાદી, ઓ દાદી. અંદરથી કોઈ જવાબ ના આવ્યો. રાજુ ગભરાઈ ગયો. તેને ફરીથી બોલાવી ત્યારે જ તેને અંદરથી હળવો ખાંસીનો અવાજ સંભળાયો.
રાજુએ જલ્દીથી પોતાના ખિસ્સામાંથી બિસ્કિટનું એક પેકેટ કાઢ્યું જે તેને પોતાના સ્કૂલના પૈસામાંથી બચાવ્યું હતું અને રોશનદાનની જાળીમાંથી અંદર ફેંકી દીધું. પછી ધીમેથી બોલ્યો, દાદી આ ખાઈ લો, હું કાલે ફરી આવીશ. અંદર અંધારામાં પડેલી ગંગા કાકીએ જ્યારે બિસ્કિટનું પેકેટ જોયું તો તેની પથરાયેલી આંખોમાં ભીનાશ આવી ગઈ. તેને ભૂખ કરતાં વધુ એ વાતની ખુશી હતી કે આ ઘરમાં કોઈ તો છે જેને તેની ફિકર છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કોઈ તો છે જેના સીનામાં હજી પણ દિલ ધબકે છે. તેને ધ્રુજતા હાથે બિસ્કિટ ખાધું. તે બિસ્કિટ તેના માટે 56 ભોગથી ઓછું ન હતું. હવે આ સિલસિલો રોજનો થઈ ગયો. રાજુ સ્કૂલેથી આવતી વખતે અથવા બપોરે જ્યારે બધા સૂતા હોય ત્યારે ચૂપકેથી આવતો અને રોશનદાનથી ક્યારેક બિસ્કિટ, ક્યારેક રસ્ક તો ક્યારેક જામફળ દાદીને આપી જતો. તેઓ બંને થોડીવાર વાતો પણ કરતા. રાજુ ધીમેથી કહેતો, દાદી તું ફિકર ના કર, હું મોટો થઈને પોલીસવાળો બનીશ અને તને અહીંથી બહાર કાઢી લઈ જઈશ. અર્જુન રાજુ માસુમિયતથી રહેતો. ગંગા કાકી તેની વાતો સાંભળીને પોતાની પીડા ભૂલી જતી. તે તેને આશીર્વાદ આપતી અને કહેતી, જુગ જુગ જીવો મારા લાલ, બસ તું જ મારો અસલી વારસ છે. અર્જુનના નાનકડા પ્રેમે ગંગા કાકીને જીવવાનું એક નવું કારણ આપી દીધું હતું. તે હવે મોતની રાહ નહોતી જોતી, પણ અર્જુનના આવવાની રાહ જોતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. પરંતુ જૂઠ અને ચોરી ભલે ગમે તેટલી સારી દાનતથી કરવામાં આવી હોય, એકને એક દિવસ પકડાઈ જ જાય છે. એક દિવસ કમલા એટલે કે નાની બહુની નજર અર્જુન પર પડી ગઈ જ્યારે તે રોશનદાન પાસે ઊભા રહીને વાત કરી રહ્યો હતો. કમલા બિલાડીની જેમ છાના પગલે પાછળ આવી અને તેને અર્જુનની વાતો સાંભળી લીધી. અર્જુન કહી રહ્યો હતો, દાદી આજે મમ્મીએ હલવો બનાવ્યો હતો, મેં છુપાવી લીધો, લો તમે ખાઈ લો. આ સાંભળતા જ કમલા લાલચોળ થઈ ગઈ. તેને પાછળથી અર્જુનનો કાન મરોડ્યો અને જોરથી બૂમ પાડી, અચ્છા તો આ ચાલી રહ્યું છે અહીં? ઘરનું ખાવાનું ચોરું કરીને આ ડોસીને ખવડાવવામાં આવે છે. અમે કહીએ છીએ કે રાશન જલ્દી ખતમ થઈ રહ્યું છે અને અહીં તું દાન પુણ્ય કરી રહ્યો છે. અર્જુન દર્દથી કરગરી ઉઠ્યો. સ્વર સાંભળીને મોહન અને લતા પણ આવી ગયા. કમલાએ મરચું મીઠું ભભરાવીને બધી વાત કહી દીધી. મોહને જોયું ન જાણ્યું પોતાના જ દીકરા અર્જુનના ગાલ પર જોરદાર તમાચો ઝીકી દીધો. અર્જુન પડી ગયો. મોહને તેને ડરાવતા કહ્યું, ખબરદાર જો આજ પછી આ ઓરડીની આસપાસ પણ ભટક્યો તો આ ડોસી ડાકણ છે, તેણે તને પણ પોતાની વાતોમાં ફસાવી દીધી છે. તે દિવસ પછી અર્જુન પર પહેરો બેસાડી દેવામાં આવ્યો. તેની દાદી પાસે જવાની સખત મનાઈ થઈ ગઈ. ગંગા કાકી ઓરડીની અંદરથી બધું સાંભળી રહી હતી. જ્યારે તેણે અર્જુનના રડવાનો અવાજ સાંભળ્યો તો તેનો આત્મા ધ્રુજી ઉઠ્યો. તેને પોતાના અપમાનનું દુઃખ નહોતું, પરંતુ પોતાના પૌત્રની પીટાઈ તેનાથી બરદાસ્ત ન થઈ. તેને ઓરડીની અંદરથી જ બૂમ પાડીને કહ્યું, અરે પાપીઓ, મને મારી લો, મને ભૂખી રાખો, પરંતુ તે માસૂમ બાળકને ના મારો. તેનો શું વાંક છે? તેણે તો બસ એક ભૂખીને રોટલી આપી હતી. ભગવાનથી ડરો, પરંતુ તેનો અવાજ સાંભળનાર ત્યાં કોઈ નહોતું. તે રાત્રે ગંગા કાકીને ઊંઘ ના આવી. તે આખી રાત મહાદેવ સાથે લડતી રહી. શું આજ તારો ન્યાય છે મહાદેવ? એક માસૂમ બાળકને નેકીને સજા મળી રહી છે. હવે બહુ થયું, હવે મારાથી સહાતું નથી. તું મને શક્તિ આપ કે હું આ કેદને તોડી શકું અથવા મને તારી પાસે બોલાવી લે. બીજી સવારે ગંગા કાકીના મનમાં એક અજીબ મક્કમતા હતી. તેને લાગ્યું કે હવે ખોવા માટે કંઈ જ બાકી નથી રહ્યું. બપોરના સમયે જ્યારે ઘરમાં સન્નાટો હતો, તેણે જોયું કે ઓરડીનો દરવાજો જે હંમેશા બંધ રહેતો હતો આજે ભૂલથી કદાચ બરાબર કડી નહોતી લાગી અથવા હવાથી થોડો ખુલી ગયો હતો. કદાચ ભગવાને તેને સાંભળી લીધી હતી. તેણે ધીમેથી દરવાજાને ધક્કો માર્યો. તે ખુલી ગયો. ગંગા કાકી બહાર નીકળી. તેનું શરીર નબળું હતું, પણ ઈરાદા હવે લોખંડી હતા. આ વખતે તેને મંદિર જવાનું ન વિચાર્યું, કારણ કે તેને ખબર હતી કે દીકરાઓ તેને ત્યાંથી ફરી ઉઠાવી લાવશે. તેણે નક્કી કર્યું કે તે હવે આ ગામથી દૂર ચાલી જશે, ક્યાંક ખૂબ દૂર, જ્યાં તેના દીકરાઓનો પડછાયો પણ તેના પર ન પડી શકે. તે ઘરના પાછળના ભાગેથી થતા ખેતરો તરફ નીકળી ગઈ. શેરડીના ઊંચા ઊંચા ખેતરોની વચ્ચેથી થઈને તે કેડી પર ચાલી રહી હતી. તેને ખબર નહોતી કે તે ક્યાં જઈ રહી છે. બસ પગ જે દિશામાં લઈ જતા હતા તે વધતી જતી હતી. ચાલતા ચાલતા સાંજ થઈ ગઈ. તે ગામની સીમા પાર કરી ચૂકી હતી. સામે એક પાકી સડક હતી જેના પર તેજ રફતાર ગાડીઓ દોડી રહી હતી. ગંગા કાકી થાકીને એક ઝાડ નીચે બેસી ગઈ. ભૂખ અને તરસથી તેનું ગળું સુકાઈ રહ્યું હતું. ત્યારે જ એક ટ્રક ત્યાં આવીને ઊભો રહ્યો. ટ્રકવાળાએ જોયું કે એક ઘરડી સ્ત્રી ત્યાં બેઠી છે. તે નીચે ઉતર્યો અને પાણીની બોટલ લઈને તેની પાસે આવ્યો. તેને પૂછ્યું, માજી ક્યાં જવું છે? રસ્તો ભટકી ગયા છો કે શું? ગંગા કાકીએ પાણી પીધું અને પોતાની છલકાયેલી આંખોથી તેને જોયો. તેણે ધીમા સ્વરે કહ્યું, બેટા, મારું કોઈ ઠેકાણું નથી. જ્યાં પણ લઈ ચાલ, બસ આ જગ્યાથી દૂર લઈ ચાલ. ટ્રકવાળો એક ભલો માણસ હતો. તેને સમજાઈ ગયું કે આ ડોસી જરૂર કોઈ મુસીબતની મારી છે. તેને કહ્યું, માજી, હું શહેર જઈ રહ્યો છું. ત્યાં એક મોટું અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ છે.
જ્યાં હું અવારનવાર સામાન પહોંચાડું છું. ત્યાંના લોકો બહુ સારા છે. જો તમે કહો તો હું તમને ત્યાં છોડી દઉં. વૃદ્ધાશ્રમ. આ શબ્દ સાંભળીને ગંગા કાકીનું દિલ એક ક્ષણ માટે ફાળ પડ્યું. તેને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે ઘરને તેણે તણખલું જોડીને બનાવ્યું, અંતે તેને વૃદ્ધાશ્રમમાં આશરો લેવો પડશે. પરંતુ પછી તેને પોતાના દીકરાઓના ચહેરા અને પેલી અંધારી ઓરડી યાદ આવી ગઈ. તેને વિચાર્યું, નરક કરતાં તો વૃદ્ધાશ્રમ જ શ્રેષ્ઠ હશે. તેને હા ભણી દીધી. ટ્રકવાળાએ તેને ઇજ્જતથી ટ્રકમાં બેસાડી અને શહેર તરફ ચાલ્યો. જેમ જેમ ટ્રક ગામથી દૂર જઈ રહ્યો હતો, ગંગા કાકીએ લાગતું હતું કે તેના સીના પરથી એક ભારે બોજ ઉતરી રહ્યો છે. તેને પાછળ વળી ન જોયું. ગામ, ઘર, યાદો, દીકરાઓ બધું પાછળ છૂટી ગયું હતું. હવે આગળ એક નવી અને અજાણી દુનિયા હતી. શહેર પહોંચીને ટ્રકવાળાએ તેને સેવાધામ નામના એક આશ્રમમાં છોડી દીધી. આશ્રમનું વાતાવરણ ખૂબ શાંત અને પવિત્ર હતું. ત્યાં ગંગા કાકી જેવી બીજી ઘણી ઘરડી સ્ત્રીઓ હતી જેમને પોતાના હોય ઠુકરાવી દીધી હતી. આશ્રમની સંચાલિકા સુધાજી એક ખૂબ જ સૌમ્ય મહિલા હતી. તેમણે ગંગા કાકીનું ખૂબ સ્નેહથી સ્વાગત કર્યું. તેને નવડાવી, સાફ કપડાં આપ્યા અને પેટ ભરીને જમાડ્યું. ગંગા કાકીને લાગ્યું જાણે તે કોઈ બીજી જ દુનિયામાં આવી ગઈ હોય. અહીં બધા એકબીજાનું દુઃખ સમજતા હતા અને એકબીજાનો સહારો બનતા હતા. રાત્રે જ્યારે તે સાફ સુથરા બિછાના પર સૂતી ત્યારે તેને વર્ષો પછી ચેનની ઊંઘ આવી. તેને લાગ્યું કે કદાચ મહાદેવનો ન્યાય અહીં જ હતો. તેને પેલા કસાઈ દીકરાઓથી આઝાદ કરાવી, પરંતુ તેને ખબર નહોતી કે કહાની હજુ પૂરી નથી થઈ. મહાદેવનો અસલી ન્યાય તો હજી બાકી હતો, જે તેના દીકરાઓને તેમના પાપોની સજા આપવા માટે તૈયાર થઈ રહ્યો હતો. બીજી બાજુ ગામમાં આગલી સવારે જ્યારે મોહન અને સોહનના ઘરનો દરવાજો ખુલ્યો ત્યારે એક અજીબ શાંતિ હતી. બપોર સુધી જ્યારે કોઈએ ગંગા કાકીને ન જોઈ તો નાની વહુ કમલાએ જોવા ગઈ કે ડોશી જીવતી છે કે મરી ગઈ. જેથી જો મરી ગઈ હોય તો અંતિમ સંસ્કારનું નાટક પતાવવામાં આવે. પરંતુ જ્યારે તેને ઓરડીનો દરવાજો જોયો અને અંદર ડોકિયું કર્યું તો ઓરડી ખાલી હતી. કમલા દોડીને બધાને કહેવા ગઈ. મોહન અને સોહન હડબડાટમાં ત્યાં આવ્યા. તેમણે ઓરડીનો ખૂણો શોધી માર્યો. પાછળનો ભાગ જોયો, ખેતરો જોયા, પરંતુ ગંગા કાકીનું ક્યાંય નામ નિશાન નહોતું. એક ક્ષણ માટે બંને ભાઈઓના ચહેરા ડર ઉભર્યો કે ક્યાંક મા ગામવાળા સામે જઈને તેમની પોલ ન ખોલી દે. પરંતુ જ્યારે સાંજ સુધી કોઈ ખબર ન આવી તો તેમના ચહેરા પર એક શેતાની સ્મિત તરી આવ્યું. મોહને સોહનને કહ્યું, ભાઈ, લાગે છે ભલા ટળી પોતે જ ક્યાંક ચાલી ગઈ હશે, અથવા કદાચ કોઈ કૂવા તળાવમાં પડીને મરી ગઈ હશે. સારું થયું રોજની કિચકિચ ખતમ થઈ. સોહન પણ સહમત હતો. બંને મળીને ગામમાં આ જૂઠ ફેલાવી દીધું કે માજીની માનસિક હાલત ઠીક નહોતી અને તે રાત્રે ક્યાંક નીકળી ગઈ. ક્યાંક એવું પણ કહી દીધું કે પોતાના કોઈ દૂર સગા અને ત્યાં તીર્થયાત્રા પર ગઈ છે. ગામવાળાએ પણ બધું પૂછપરછ ન કરી, કારણ કે જેમના પોતાના દીકરાઓ જ ફિકર નહોતા કરી રહ્યા તેમના માટે ગામવાળા શું કામ પરેશાન થાય. બસ એક નાનો અર્જુન હતો જે ઘણી રાતો સુધી પોતાની દાદી માટે ઓશિકામાં મોઢું છુપાવીને રડતો રહ્યો. એ શહેરના સેવાધામ આશ્રમમાં ગંગા કાકીની જિંદગી વળાંક લઈ રહી હતી. શરૂઆતના થોડા દિવસ તેને ખૂબ અજીબ લાગ્યું. તે દરેક પગરવ પર ડરી જતી હતી કે ક્યાંક તેના દીકરાઓ તેને લેવા તો નથી આવી ગયા ને. પણ ધીરે ધીરે તેને વિશ્વાસ થઈ ગયો કે તે હવે સુરક્ષિત છે. આશ્રમનું વાતાવરણ ખૂબ આપનાપણું ભરેલું હતું. ત્યાં રહેતી બીજી સ્ત્રીઓ હવે તેની સખીઓ બની ગઈ હતી. કોઈ પોતાના દીકરા દ્વારા ઠુકરાયેલી હતી તો કોઈ પોતાના વહુના મેણાથી કંટાળીને ત્યાં આવી હતી. બધા દુઃખ એક જેવા હતા એટલે બધા એકબીજાનું દર્દ સમજતા હતા. ગંગા કાકી હવે નવરી બેસતી નહોતી. તેનું શરીર ભલે નબળું હતું પણ મન મજબૂત થઈ ગયું હતું. તે સવારે ઉઠીને આશ્રમના બગીચામાં છોડવાઓને પાણી પાતી. તેને છોડમાં નવા પાન આવતા જોઈ ખૂબ ખુશી મળતી, જાણે તેને પોતાની જિંદગીમાં નવી કુંપળો ફૂટી રહી હોય. બપોરે તે અને બાકીની મહિલાઓ મળીને રૂની વાટ બનાવતી, પાપડ અને વડી બનાવતી, જેમને વેચીને આશ્રમનો થોડો ખર્ચ નીકળતો હતો. ગંગા કાકીને હવે લાગતું હતું કે તે કોઈના પર બોજ નથી. તે પોતાની મહેનતની રોટલી ખાઈ રહી હતી. સાંજે જ્યારે ભજન કીર્તન થતા ત્યારે ગંગા કાકીનો અવાજ સૌથી તેજ હોય. તે મહાદેવનો આભાર માનતી કે તેમણે તેને નરકમાંથી કાઢીને આ સ્વર્ગમાં પહોંચાડી દીધી. તેનું સ્વાસ્થ્ય હવે પહેલાં કરતાં પણ ઘણું સારું થઈ ગયું હતું. ગાલના ખાડા ભરાવા લાગ્યા હતા અને આંખોની પેલી ડરેલી વીરાની હવે એક શાંત ચમકમાં બદલાઈ ગઈ હતી. પરંતુ કહેવાય છે ને કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી, અને જેવી કરણી તેવી પરણી. ગંગા કાકી તો પોતાની નવી દુનિયામાં રમી ગઈ હતી, પરંતુ ગામમાં તેના દીકરાઓના માથે પાપનો ગળો હવે ભરાવા લાગ્યો હતો. ગંગા કાકીના ગયાના 6 મહિના પછીની વાત છે. મોહન અને સોહનને લાગ્યું હતું કે માના ગયા પછી તેમના ઘરમાં ખુશીઓ વરસશે, ખર્ચ બચશે અને તેઓ ચેનથી રહેશે. પણ થયું આનાથી સાવ ઉલટું. જે દિવસથી ગંગા કાકી ઘરમાંથી ગઈ હતી તે ઘરથી જાણે બરકત પણ ચાલી ગઈ હતી.
પહેલાં બંને ભાઈઓમાં ખૂબ પ્રેમ હતો, પણ હવે નાની નાની વાતોમાં ઝઘડા થવા લાગ્યા. શરૂઆત જમીનના એક નાના ટુકડાને લઈને થઈ. મોહન ઈચ્છતો હતો કે સડક કિનારે વાળી જમીન તેને મળે, જ્યારે સોનનું કહેવું હતું કે તે જમીન તેની છે. આ ચર્ચા એટલી વધી કે બંને ભાઈઓ જે ક્યારેય એક થાળીમાં ખાતા હતા, હવે એકબીજા સાથે વાત કરવાનું પણ બંધ કરી ચૂક્યા હતા. ઘરની વચ્ચે એક દિવાલ ખેંચાઈ ગઈ, જે આંગણામાં ગંગા કાકીને પ્રતાડિત કરવા માટે બંને ભાઈઓ એક સાથે ઊભા રહેતા હતા. આજે તે જ આંગણામાં બંને એકબીજાના લોહીના તરસ્યા રહ્યા હતા. વહુઓની હાલત પણ કંઈ અલગ નહોતી. લતા અને કમલા જે મળીને પોતાની સાસુને હેરાન કરતી હતી, હવે અંદરો અંદર લડવા લાગી હતી. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વાતમાં મેણા બૂમો પાડવી અને વાસણો પછાડવા રોજનું કામ થઈ ગયું હતું. ઘરનું વાતાવરણ એટલું ઝેરું થઈ ગયું હતું કે બાળકો પણ ડરેલા સમેલા રહેતા હતા. અર્જુનનું મન ભણવામાં નહોતું લાગતું. તે અવારનવાર સ્કૂલેથી ભાગીને મંદિરમાં બેસી રહેતો. તેને લાગતું હતું કે આ ઘરને કોઈને નજર લાગી ગઈ છે, અથવા કદાચ દાદીની બદદુઆ, અને ખરેખર આ બદદુઆ જ હતી. એક માની આહ ક્યારેય ખાલી જતી નથી. તે અદૃશ્ય થઈને પણ માણસનો પીછો કરે છે. મોહન અને સોનની ખેતી પણ આ વર્ષે બરબાદ થઈ ગઈ હતી. કમોસમી વરસાદ અને કરાએ આખો ફસલ તબાહ કરી દીધી. જે અનાજ પર તેમનું અભિમાન હતું તે ખેતરમાં જ સડી ગયું. દેવાનો બોજ વધવા લાગ્યો. મોહન જે ગામમાં મુજ પર તાવ દઈને ચાલતો હતો, હવે સાહુકારોથી નજર ચોરાવવા લાગ્યો હતો. પરંતુ અસલી મુસીબત તો હજી આવવાની બાકી હતી. એક દિવસ મોહન પોતાની મોટરસાઇકલ લઈને શહેર જઈ રહ્યો હતો. રફતાર તેજ હતી. કદાચ તેના દિમાગમાં ઘરની કલહ અને દેવાનું ટેન્શન ચાલી રહ્યું હતું. એક તીખા વળાંક પર સામેથી આવતા ટ્રકથી બચવાના ચક્કરમાં તેની મોટરસાઇકલ લપસી ગઈ. મોહન કેટલાય ફૂટ હવામાં ઉછળ્યો અને સડક કિનારે એક પથ્થર પર જઈ પડ્યો. તેની દર્દનાક ચીસ નીકળી ગઈ. તેની કરોડરજ્જુમાં ગંભીર ઈજા આવી હતી. ગામવાળાઓએ તેને ઉઠાવીને હોસ્પિટલ પહોંચાડ્યો. ડૉક્ટરોએ કહ્યું કે જીવ તો બચી ગયો છે, પરંતુ કમરની નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો છે. મોહન હવે ક્યારે પોતાના પગ પર ઊભો નહીં થઈ શકે. જ્યારે આ ખબર ઘરે પહોંચી તો કોહરામ મચી ગયો. મોહનને હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યો. એ જ મોહન જે પોતાની માને લાકડી ટેકવીને ચાલવા પર મેળા મારતો હતો, આજે પોતે બિછાના પર લાચાર પડ્યો હતો. તેનું પડખું પહેરવા માટે પણ બીજાનો સહારો જોઈતો હતો. શરૂઆતના થોડા દિવસ તો તેની પત્ની લતાએ સેવા કરી, પણ ધીરે ધીરે તેનો અસલી રંગ સામે આવવા લાગ્યો. એક લકવાગ્રસ્ત પતિની સેવા કરવી તેને બોજ લાગવા માંડી. મોહન તરસ લાગવા પર પાણી માંગતો તો લતા અણદેખ્યું કરી દેતી. તે કલાકો સુધી એ જ બિછાના પર પડ્યો રહેતો. ક્યારેક તો મળમૂત્ર પણ બિછાના પર જ નીકળી જતું અને કોઈ સાફ કરનાર નહોતું. બદદુઆને લીધે રૂમમાં ઊભા રહેવું મુશ્કેલ થઈ જતું. લતા આવતી અને નાક ચડાવીને તેને કોસતી, આખું ઘર ગંદુ કરી રાખ્યું છે. મારી તો કિસ્મત જ ફૂટી ગઈ, જે તમારા જેવા અપંગના પલ્લે પડી ગઈ. દિવસ પર પડ્યા હુકમ ચલાવતા રહો છો. મોહનની આંખોમાંથી આંસુ વહેવા લાગતા. તેને પોતાની મા યાદ આવતી. તેને યાદ આવતું કે કેવી રીતે જ્યારે તે બાળપણમાં બીમાર થતો હતો તો તેની મા રાત જાગીને તેના ગંદા કપડાં સાફ કરતી હતી. ક્યારેક ઊ પણ નહોતી કરતી, અને આજે તેની પોતાની પત્ની તેને જાનવરથી પણ બદતર સમજી રહી હતી. સોનની હાલત પણ કંઈ સારી નહોતી. મોહનના એક્સિડન્ટ પછી બધી જવાબદારી અને દેવાનો બોજ સોહન પર આવી ગયો હતો. તે ટેન્શનને ઝીલી શકતો નહોતો અને તેને દારૂનો સહારો લઈ લીધો. તે જ રાત્રે પીને આવતો અને ઘરમાં કલેશ કરતો, કમલા સાથે મારપીટ કરતો. એક દિવસ નશાની હાલતમાં તેનો ઝઘડો ગામના કેટલાક ગુંડાઓ સાથે થઈ ગયો. તે લોકોએ સોહનને એટલો માર્યો કે તેનો એક હાથ અને એક પગ તૂટી ગયા. હવે બંને ભાઈઓ અપાહજ થઈને પોતપોતાના રૂમમાં પડ્યા હતા. જે ઘર ક્યારેય ઘમંડથી માથું ઊંચું કરીને ઊભું હતું, હવે ત્યાં માત્ર કણસવાના અવાજો આવતા હતા. ગામવાળા વાતો કરતા, ભાઈ આને કહેવાય મહાદેવનો ન્યાય. જેવી કરણી તેવી બરણી. પોતાની માને ઘરની બહાર કાઢીને એમને વિચાર્યું હતું કે સુખી રહેશે, પણ ભગવાને એમને એમની ઓકાત બતાવી દીધી. પૂજારીજીએ પણ જ્યારે આ સાંભળ્યું ત્યારે તેમણે બસ એટલું જ કહ્યું, મા બાપના આંસુઓમાં એ આગ હોય છે જે મોટા મોટા સામ્રાજ્યોને બાળીને રાખ કરી દે છે. આ તો બસ શરૂઆત છે. બીજી બાજુ સેવાધામ આશ્રમમાં 1 વર્ષ વીતી ચૂક્યું હતું. ગંગા કાકી હવે આશ્રમની દાની બની ચૂકી હતી. એક દિવસ આશ્રમમાં એક મોટો સત્સંગ રાખવામાં આવ્યો હતો. શહેરના કેટલાય મોટા લોકો અને દાનવીરો ત્યાં આવ્યા હતા. સંજોગો વસાત તે જ શહેરની હોસ્પિટલના એક મોટા ડૉક્ટર પણ ત્યાં આવ્યા હતા, જેનું નામ ડૉક્ટર શર્મા હતું. ડૉક્ટર શર્માએ જ્યારે ગંગા કાકીને જોયા તો તેમને કંઈક ઓળખીતા હોય તેવું લાગ્યું. તે ગંગા કાકી પાસે ગયા અને બોલ્યા, માજી, મેં તમને ક્યાં જોયા છે? ગંગા કાકીએ વિનમ્રતાથી હાથ જોડીને કહ્યું, બેટા, હું તો એક સામાન્ય અભણ સ્ત્રી છું. તમે આટલા મોટા ડૉક્ટર છો, તમે મને ક્યાં જોઈએ છે? વાતોમાં ખબર પડી કે ડૉક્ટર શર્માએ જ
હતા તેમણે વર્ષો પહેલાં ગંગા કાકીના પતિની સારવાર કરી હતી અને તે તેમના પરિવારને જાણતા હતા. ડૉક્ટર શર્માને જ્યારે ખબર પડી કે ગંગા કાકીના દીકરાઓ આટલા અમીર હોવા છતાં તેને છોડી ગયા છે તો તેમને ઊંડો આઘાત લાગ્યો. તેમણે ગંગા કાકીને કહ્યું, માજી, શું તમને ખબર છે તમારા દીકરાઓ સાથે ગામમાં શું થયું? ગંગા કાકીનું દિલ જોરથી ધબકવા લાગ્યું. માનું દિલ ભલે ગમે તેટલું દુઃખી હોય, પોતાની ઓલાદ માટે ખરાબ નથી વિચારી શકતું. તેને ગભરાઈને પૂછ્યું, શું થયું મારા બાળકોને? બધું બરાબર તો છે ને? ડૉક્ટર શર્માએ તેને જણાવ્યું કે કેવી રીતે મોહન લકવાગ્રસ્ત થઈ ગયો અને સોહન દારૂના નશામાં બરબાદ થઈ ગયો છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. તેમનું ઘર નર્ક બની ગયું છે અને તેમને પાણી આપનાર પણ કોઈ નથી. આ સાંભળીને ગંગા કાકીના હાથમાં પાણીનો ગ્લાસ છૂટી ગયો. તેની આંખોમાંથી આંસુ આવી ગયા. ત્યાં ઊભેલી બીજી સ્ત્રીઓએ કહ્યું, ગંગા દીદી, કેમ રડો છો? આ તો તેમના કર્મોની સજા છે. તેમણે તમારી સાથે જે કર્યું આ તેનું જ ફળ છે. તેમને ભોગવવા દો. પરંતુ ગંગા કાકીએ પોતાનો પાલવ ઉઠાવ્યો અને આંસુ લૂછ્યા. તેના અવાજમાં એક અજીબ દર્દ અને મક્કમતા હતી. તે બોલી, કર્મ તેમના ભલે ગમે તેવા હોય, પણ કૂખ તો મારી જતી ને. મેં તેમને આંગળી પકડીને ચાલતા શીખ્યું હતું. આજે તેઓ પડી ગયા છે તો હું મોઢું કેવી રીતે ફેરવી લઉં? મહાદેવે ન્યાય કર્યો. એ તેમનું કામ હતું, પણ હું માં છું. મારું કામ માફ કરવાનું છે. મારે તેમની પાસે જવું પડશે. આશ્રમની સંચાલિકા સુધાજીએ તેને બહુ સમજાવી, ગંગા કાકી, તમે ત્યાં પાછા ન જાઓ. તે લોકો તમને ફરીથી હેરાન કરશે. ત્યાં તમારી કોઈ કદર નથી. પરંતુ ગંગા કાકીએ શાંત સ્વરમાં કહ્યું, દીકરી જ્યારે બાળક નાનું હોય છે અને પથારી ગંદી કરી દે છે ત્યારે માં તેને ફેંકી નથી દેતી, તેને સાફ કરે છે. આજે મારા દીકરાઓ લાચાર છે, અપંગ છે. તેમની પત્નીઓ તેમનો સાથ છોડી દેશે, પણ માં સાથ નહીં છોડે. મારે જવું જ પડશે. ગંગા કાકીની જીદ આગળ બધાએ ઝૂકવું પડ્યું. ડૉક્ટર શર્માએ પોતાની કાર કાઢી અને ગંગા કાકીને લઈને ગામ તરફ નીકળી પડ્યા. એ જ ગામ જ્યાંથી તેઓ 1 વર્ષ પહેલાં ટ્રકમાં છુપાઈને ભાગ્યા હતા. આજે તેઓ એ જ ગામમાં કારમાં બેસીને એક મસીનિયાની જેમ પાછા ફરી રહ્યા હતા. જ્યારે કાર ગંગા કાકીના ઘરની સામે ઊભી રહી ત્યારે ત્યાં સન્નાટો છવાયેલો હતો. ગેટનો રંગ ઉડી ગયો. આંગણામાં ધૂળ અને સૂકા પાંદડા જમા હતા. ગંગા કાકીએ ધ્રુજતા હાથે ગેટ ખોલ્યો. જેવા તેઓ આંગણામાં દાખલ થયા તેમને મોહનના રૂમમાંથી કણસવાનો અવાજ સંભળાયો. પાણી, કોઈ તો પાણી આપો, મરી ગયો હું. ગંગા કાકી દોડતા અંદર ગયા. તેમણે જોયું કે મોહન પથારી પર પડ્યો છે. શરીર સુકાઈને કાંટો થઈ ગયું છે. રૂમમાં દુર્ગંધ ફેલાયેલી હતી અને માખીઓ બણબણી રહી હતી. ગંગા કાકીને જોતાં જ મોહનની આંખો ફાટી રહી ગઈ. તેને લાગ્યું કે કદાચ તે કોઈ સપનું જોઈ રહ્યો છે અથવા યમરાજ તેને લેવા આવ્યા છે અને માની રૂપ ધરીને આવ્યા છે. પરંતુ જ્યારે ગંગા કાકીએ તેના કપાળ પર પોતાનો ઠંડો હાથ રાખ્યો ત્યારે મોહનનો અહેસાસ થયો કે આ સપનું નહીં, હકીકત છે. ગંગા કાકીએ કંઈ પણ બોલ્યા વગર સૌથી પહેલાં બારી ખોલી, પછી રસોડામાં જઈને પાણી લાવ્યા અને મોહનના મોઢે લગાવ્યું. મોહન પાણી પીતા પીતા ડૂસકે ને ડૂસકે રડવા લાગ્યો. તે કોશિશ કરીને ગંગા કાકીના પગ તરફ ખસવા લાગ્યો, પરંતુ તેનું શરીર સાથ આપતું નહોતું. તેને રડતા રડતા હાથ જોડી દીધા. માં, મને માફ કરી દે. હું પાપી છું. મેં તને ઘરની બહાર કાઢી, તને ભૂખી રાખી. જો માં, આજે ભગવાને મારી કેવી હાલત કરી દીધી. મારી પત્ની, મારા બાળકો કોઈ મારી પાસે નથી આવતા. મને મારા કર્યાની સજા મળી ગઈ. માં, તું કેમ આવી? તું તો જતી રહી હતી ને? મને મરવા દેવો હતો. ગંગા કાકીએ તેને ગળે લગાવી લીધો અને તેના આંસુ લૂછ્યા. ચૂપ કર પાગલ, ગંગા કાકી બોલ્યા. તું દીકરો થઈને માને છોડી શકે છે, પણ માં થઈને હું તને કેવી રીતે છોડી શકું? હું આવી ગયું છું ને, હવે બધું ઠીક થઈ જશે. ત્યારે બીજા રૂમમાંથી સોનના ખાસવાનો અવાજ આવ્યો. તે પણ તૂટેલા હાથ પગ સાથે પડ્યો હતો. ત્યારે તેને માનો અવાજ સાંભળ્યો ત્યારે તેને વિશ્વાસ જ ન થયો. ગંગા કાકી તેની પાસે પણ ગયા. સોને માને જોતાં જ શરમથી પોતાની આંખો નમાવી લીધી. તેનાથી નજર મેળવી શકાતી નહોતી. જે માને તેણે ધક્કા મારીને ઘરની બહાર કાઢી હતી, આજે એ જ તેની ગંદકી સાફ કરવા આવી હતી. તે દિવસે ગંગા કાકીએ આખા ઘરની સાફ સફાઈ કરી. વહુઓ લતા અને કમલા જે પોતાના રૂમમાં બેઠી હતી, ત્યારે તેમણે સાસુને પાછા જોયા અને કામ કરતા જોયા ત્યારે તેઓ સતબદ્ધ થઈ ગઈ. તેમને શરમ અનુભવાઈ, પણ સાથે જ એક ડર પણ લાગ્યો કે ક્યાંક સાસુ હવે બદલો ન લે. પરંતુ ગંગા કાકીના મનમાં બદલાની ભાવના હતી જ નહીં. તેમણે વહુઓને કંઈ જ ન કહ્યું. બસ એટલું બોલ્યા, વહુઓ, જો તમે લોકો થાકી ગયા હો તો આરામ કરી લો. હું છું ને, હું સંભાળી લઈશ. ગંગા કાકીના વ્યવહારે વહુઓના ગાલ પર એવો તમાચો માર્યો જે કદાચ શબ્દોથી ન મારી શકાયો હોત. તેમનો અંતરાત્મા તેમને કોરી ખાવા લાગ્યો. શાંત થતાં થતાં આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે ગંગા કાકી પાછા આવી ગયા છે. લોકો દોડતા આવ્યા. તેમણે જોયું કે એ જ વૃદ્ધ સ્ત્રી જેને તેના દીકરાઓને મરવા માટે છોડી દીધી હતી, આજે તે જ દીકરાઓની સેવા કરી રહી છે. આ દ્રશ્ય જોઈને પથ્થરદિલ માણસ પણ પીગળી જાય. પૂજારીજી પણ આવ્યા. તેમણે મોહન અને સોહનને કહ્યું, જોઈ લો અભાગીઓ, આને કહેવાય માં. તમે તેને ઠુકરાવી દીધી, પણ જ્યારે તમારા પર મુસીબત આવી
ત્યારે આખી દુનિયાએ મોઢું ફેરવી લીધું. બસ આ માં જ પાછી આવી. જો હજુ પણ તમે નહીં સુધરો તો મહાદેવ તમને સીધા નરકમાં જગ્યા આપશે. મોહન અને સોહન પાસે બોલવા માટે શબ્દો ન હતા, બસ વહેતા આંસુ હતા. તે રાત્રે ગંગા કાકીએ ફરીથી પોતાના ઘરનો ચૂલો સળગાવ્યો. તેમણે ખીચડી બનાવી અને પોતાના હાથે બંને દીકરાઓને ખવડાવી. વર્ષો પછી એ ઘરમાં એક અજીબ શાંતિ હતી. ન કોઈ લડાઈ, ન કોઈ ઝઘડો, બસ પસ્તાવાના આંસુ અને માફીની ખામોશી. પરંતુ મહાદેવનો ન્યાય હજુ પૂરો થયો નહોતો. હજુ તો આ દીકરાઓને પોતાની ભૂલોનું અસલી પ્રાયશ્ચિત કરવાનું બાકી હતું. શારીરિક પીડા તો મળી ગઈ હતી, પરંતુ આત્માનું શુદ્ધિકરણ હજુ બાકી હતું. ગંગા કાકીએ નક્કી કરી લીધું હતું કે તેઓ પોતાના દીકરાઓને ફક્ત શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ ઠીક કરશે. તેઓ તેમને ફરીથી માણસ બનાવશે. અને આ સફર સરળ નહોતી, કારણ કે પાપના ડાઘ આટલી સહેલાથી ધોવાતા નથી. ગંગા કાકીના પાછા આવ્યા પછી ઘરનો નકશો તો બદલાઈ ગયો હતો, પરંતુ હાલત હજુ પણ બહુ મુશ્કેલ હતી. 70 વર્ષના વૃદ્ધ હાડકામાં હવે એ શક્તિ નહોતી કે બે જવાન અને કદાવર માણસોને ઉઠાવી શકે અથવા તેમની ગંદકી સાફ કરી શકે. છતાં માની મમતામાં ન જાણે કઈ શક્તિ હોય છે. ગંગા કાકી સવારે 4 વાગે ઉઠતા, મહાદેવનું નામ લેતા અને ઘરના કામમાં લાગી જતા. તેઓ કૂવામાંથી પાણી ખેંચતા, ઘરમાં સાવરણી લગાવતા અને પછી પોતાના દીકરાઓની સેવામાં લાગી જતા. તેઓ મોહનના ઘા પર મલમ લગાવતા અને સોહનને નવડાવતા દોડાવતા. ઘણીવાર કામ કરતાં કરતાં તેમનો શ્વાસ ફૂલી જતો, આંખો સામે અંધારું છવાઈ જતું. ત્યારે તેઓ દિવાલનો સહારો લઈને ઊભા રહી જતા, 2 પળ આરામ કરતા અને ફરી હે ભોલેનાથ કહીને કામમાં લાગી જતા. આ બધું જોઈને પથારી પર પડેલા મોહન અને સોહનનું કાળજું જંપી જતું. તેમને પોતાની લાચારી પર એટલું રડવું નહોતું આવતું એટલું પોતાની માનો સંઘર્ષ જોઈને આવતું હતું. તેઓ વિચારતા હતા કે આ એ જ હાથ છે જે અત્યાર સુધી ધ્રુજતા હતા, પરંતુ અમારી સેવા કરવા માટે આ હાથોમાં ન જાણે ક્યાંથી લોખંડ જેવી તાકાત આવી ગઈ છે. મોહન અવારનવાર તેની માને કામ કરતો જોતો અને ઓશિકામાં મોઢું છુપાવીને ડૂસકા ભરતો. તેને એ દિવસો યાદ આવતા જ્યારે તેણે તેની માને કહ્યું હતું કે તું અમારા માટે બોજ છે. આજે એ જ બોજ તેમનો સહારો બન્યો હતો. ઘરની વહુઓ લતા અને કમલા શરૂઆતમાં શરમ અને સંકોચના કારણે દૂર દૂર રહેતી હતી, પરંતુ માણસ ક્યાં સુધી પથ્થર બનીને રહી શકે. એક દિવસની વાત છે. ગંગા કાકી મોહન માટે ગરમ પાણીની ડોલ ઉઠાવી રહ્યા હતા. ડોલ ભારે હતી અને તેમનો પગ લપસી ગયો. તેઓ પડવા જ જઈ રહ્યા હતા કે તરત જ દોડીને લતાએ તેમને પકડી લીધા અને ડોલ પોતાના હાથમાં લઈ લીધી. લતાની આંખોમાં આંસુ હતા. તે રડતા રડતા ગંગા કાકીના પગમાં પડી ગઈ અને બોલી, માજી, અમને માફ કરી દો. અમે બહુ ખરાબ છીએ. અમે તમને બહુ સતાવ્યા, તમને ભૂખ્યા રાખ્યા, અને આજે તમે જ અમારા પતિઓના જીવ બચાવી રહ્યા છો. અમારાથી આ પાપ હવે જોયું નથી જતું. તમે બેસો, હવેથી આ બધું અમે કરીશું. એટલામાં કમલા પણ ત્યાં આવી ગઈ અને તે પણ રડવા લાગી. તે દિવસે ઘરની દિવાલો ખરેખર પડી ગઈ. ગંગા કાકીએ બંને વહુઓને ઉઠાવી અને ગળે લગાવી લીધી. તેમણે કહ્યું, દીકરીઓ, સવારનો ભૂલીલો જો સાંજે ઘરે આવી જાય તો તેને ભૂલીલો ન કહેવાય. તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો. મારા માટે એટલું જ ઘણું છે. હવે રડવાનું બંધ કરો. ઘરને સંભાળવામાં મારી મદદ કરો. તે દિવસ પછી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. તે વહુ અંદરો અંદર લડતી હતી. હવે તેઓ મળીને સાસુની સાથે કામ કરવા લાગી. લતા મોહનની સેવા કરતી અને કમલા સોહનની. ગંગા કાકી હવે ઘરના મુખ્ય વડીલની જેમ બધાને નિર્દેશ આપતા અને બધાનો ઉત્સાહ વધારતા. પરંતુ મુસીબતનો પહાડ હજુ પણ ટળ્યો નહોતો. ઘરમાં બીમારી તો હતી જ, હવે ગરીબીએ પણ દસ્તક દીધી હતી. જેમાં પૂંજી ઇલાજમાં ખર્ચાઈ ગઈ હતી. ખેતરોનો પાક બરબાદ થઈ ગયો હતો અને આવકનું કોઈ સાધન બચ્યું નહોતું. ઘરમાં રાશન ખતમ થવા લાગ્યું. એક દિવસ એવી નોબત આવી ગઈ કે રાત્રે બનાવવા માટે મુઠ્ઠીભર ચોખા પણ બચ્યા નહોતા. મોહન અને સોહન આ બધું જોઈ રહ્યા હતા. સોહને નિરાશ થઈને કહ્યું, માં, આપણે બધા ભૂખે મરી જઈશું. હું અને મોહન તો અપંગ છીએ. અમે કંઈ કરી શકીએ તેમ નથી. તું ક્યાં સુધી અમને બધાને સંભાળીશ? એના કરતાં તો સારું છે કે અમે ઝેર ખાઈને મરી જઈએ. ગંગા કાકીએ તરત જ સોહનના મોઢા પર હાથ રાખી દીધો અને ખીજાતા બોલ્યા, ખબરદાર, જે મરવાની વાત કરી છે તો જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી મારા બાળકો પર આંચ નહીં આવવા દઉં. મહાદેવે ચાંચ આપી છે તો પણ ચણ આપશે ને. હાથ પગ તૂટ્યા છે, તમારા હિંમત નહીં. અને યાદ રાખજો, ખરાબ સમય માણસની પરીક્ષા લેવા આવે છે, તેને હરાવવા નહીં. ગંગા કાકીએ હાર ન માની. તેમને આશ્રમના દિવસો યાદ આવ્યા ગયા. તેમણે પાપડ અને અથાણું બનાવતા શીખ્યું હતું. તેમણે પોતાની વહુઓને બોલાવી અને કહ્યું, જુઓ, રડવાથી પેટ નહીં ભરાય. આપણી પાસે હાથ છે, હુનર છે. આપણે કાલથી જ કામ શરૂ કરીશું. ઘરમાં જે થોડો ઘણો સામાન બચ્યો હતો, ગંગા કાકીએ તેનાથી જ શરૂઆત કરી. તેમણે ઘરના પાછળના ભાગે ઉગેલા આંબાના ઝાડ પરથી કાચી કેરીઓ તોડી અને તેનું અથાણું નાખ્યું. લતા અને કમલાએ મળીને પાપડ વણ્યા. અર્જુન, જે હવે પોતાની દાદીને પાછી મેળવીને બહુ ખુશ હતો,
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. બોલ્યો, દાદી હું સ્કૂલ પછી બજારમાં જઈને આ બધું વેચી આવીશ. ગંગા કાકીએ તેને વાલથી ચૂમ્યો અને કહ્યું, મારો સિંહ દીકરો. બીજા દિવસે અર્જુન એક ટોપલીમાં અથાણાની નાની નાની શીશીઓ અને પાપડ લઈને ગામના બજારમાં ગયો. ગામવાળા જાણતા હતા કે આ ગંગા કાકીનો પુત્ર છે. ગંગા કાકીનું પાછું ફરવું અને તેમની તપસ્યાએ ગામવાળાઓને દિલમાં ફરીથી તેમના માટે ઇજ્જત પેદા કરી દીધી હતી. લોકોએ હાથોહાથ બધો સામાન ખરીદી લીધો. સાંજે જ્યારે અર્જુને ખાલી ટોપલી અને થોડા પૈસા લઈને ઘરે પાછો ફર્યો ત્યારે ઘરમાં જાણે તહેવાર જેવું વાતાવરણ બની ગયું. એ કમાણી લાખોની નહોતી, બસ કેટલાક સો રૂપિયા હતા, પરંતુ તે મહેનત અને ઈમાનદારીની કમાણી હતી. તે રાત્રે બધાએ પેટ ભરીને ખાધું અને એ જમવામાં એક અલગ જ સ્વાદ હતો. ધીરે ધીરે ગંગા કાકીનું આ નાનું કામ વધવા લાગ્યું. તેમના હાથના બનેલા અથાણા અને પાપડનો સ્વાદ આખા ગામમાં પ્રખ્યાત થઈ ગયો. લોકો કહેતા, કાકીના હાથમાં જાદુ છે, બિલકુલ માના હાથ જેવો સ્વાદ આવે છે. હવે ગામના દુકાનદારો પોતે આવીને ઓર્ડર આપવા લાગ્યા. લતા અને કમલા જે પહેલાં ઘરના કામથી પણ જીવ ચોરતી હતી, હવે દિવસ રાત મહેનત કરવા લાગી. તેમને પોતાની મહેનતની કમાણીમાં જે સુખ મળી રહ્યું હતું તે તેમને મહેનત વગરની કમાણીમાં ક્યારેય મળ્યું નહોતું. મોહન અને સોન ખાટલા પર સૂતા સૂતા આ બધું જોતા રહેતા. તેઓ જોતા કે કેવી રીતે તેમની વૃદ્ધ માં અને તેમની પત્નીઓ મળીને ઘર ચલાવી રહી છે. તેમને પોતાના પુરુષ હોવાના અહંકાર પર બહુ ઈજા પહોંચી હતી, પરંતુ આ ઈજા જરૂરી હતી. આણે જ તેમની અંદરના માણસને જગાડી દીધો હતો. હવે તેઓ સૂતા સૂતા જ કંઈક ને કંઈક મદદ કરવાની કોશિશ કરતા. મોહન ઘરનો હિસાબ કિતાબ રાખવા લાગ્યો અને સોન શાકભાજી વીણવાનું અને ધોવાનું કામ કરવા લાગ્યો, જે તે પથારી પર બેઠા બેઠા કરી શકતો હતો. પરિવાર હવે ખરેખર એક થઈ ગયો હતો. દુઃખે તેમને તે શીખવી દીધું હતું જે સુખ ક્યારેય ન શીખવી શક્યું. સમય પસાર થતો ગયો. એક વર્ષ બીજું નીકળી ગયું. ઘરની આર્થિક સ્થિતિ હવે ધીરે ધીરે સુધરવા લાગી હતી. દેવું પણ થોડું થોડું ઉતરવા લાગ્યું હતું. પરંતુ ગંગા કાકીની એક જ ઈચ્છા હતી, તેના દીકરાઓ ફરીથી પોતાના પગ પર ઊભા થઈ જાય. તેઓ રોજ મહાદેવના મંદિરે જતા અને પ્રાર્થના કરતા, પ્રભુ તેમને સજા આપી, તેમણે ભોગવી લીધી, તેમનું અભિમાન તૂટી ગયું છે, તેમની આત્મા શુદ્ધ થઈ ગઈ છે, હવે તેમને માફ કરી દે. હું મારી લાકડી છોડવા તૈયાર છું. બસ મારા દીકરાઓને તેમની લાકડી સહારો પાછો આપી દે. કદાચ એક માની પ્રાર્થનામાં એટલી શક્તિ હોય છે કે તે આસમાનને પણ હચમચાવી શકે છે. એક દિવસ ગામમાં એક વેદજી આવ્યા જે નાડી જોવા અને જડીબુટ્ટીઓથી ઇલાજ કરવામાં માહિર હતા. ગંગા કાકી તેમને પોતાના ઘરે લઈ આવ્યા. વેદજીએ મોહન અને સોનની તપાસ કરી. તેમને કહ્યું, હાડકાં તો જોડાઈ ગયા છે, પરંતુ નસોમાં જીવ નથી, કારણ કે તેમણે હિંમત છોડી દીધી છે. દવા હું આપીશ, પણ માલિશ અને કસરત રોજ કરવી પડશે. દર્દ થશે, ચીસો નીકળશે, પરંતુ જો સોન કરી લીધું તો કદાચ મહાદેવની કૃપાથી આ ફરી ચાલી શકશે. હવે શરૂ થયો એક નવો સંઘર્ષ. ગંગા કાકી અને વહુઓએ કમર કસી લીધી. વેદજી આપેલું તેલ દિવસમાં 3 વાર લગાવવામાં આવતું. જ્યારે ગંગા કાકી મોહન શૂન્ય પડી ગયેલા પગની માલિશ કરતા ત્યારે પોતાની આખી તાકાત લગાવી દેતા. મોહન પીડાથી કણસી ઉઠતો. માં રહેવા દે, બહુ દુખે છે, મારાથી નહીં થાય. પરંતુ ગંગા કાકી કહેતા, બરદાસ્ત કર દીકરા, આ દર્દ જ તને ઠીક કરશે. બાળપણમાં જ્યારે તને ચાલતા શીખવતી હતી ત્યારે પણ તું પડતો હતો, રડતો હતો, પણ મેં તને તેડેલો નહીં, તને ઊભો કર્યો હતો. આજે પણ તને ઊભો કરીશ. આ તપસ્યા મહિનાઓ સુધી ચાલી. ગંગા કાકીના હાથ સોજી જતા. વહુઓની કમર દુખવા લાગતી, પણ કોઈએ હાર ન માની. ગંગા કાકી રોજ તેમને હિંમત આપતા. હિંમતના હારો બસ એક કોશિશ વધુ. અને પછી તે ચમત્કારી દિવસ આવ્યો. સવારનો સમય હતો. ગંગા કાકી તુલસીને જળ ચઢાવી રહ્યા હતા ત્યારે પાછળથી અવાજ આવ્યો, માં. ગંગા કાકીએ ફરીથી જોયું. મોહન જે છેલ્લા 2 વર્ષથી પથારીમાંથી ઉતર્યો નહોતો, તે દિવાલના સહારે ધ્રુજતા પગે ઊભો હતો. પરસેવે રેબઝેબ અને દર્દથી તેનો ચહેરો લાલ હતો, પણ તે ઊભો હતો. ગંગા કાકીના હાથમાંથી લોટો પડી ગયો. તેઓ જેટલું ઝડપથી દોડી શકતા હતા એટલી ઝડપથી તેની પાસે પહોંચ્યા. મોહને એક ડગલું ભર્યું અને લથડીને માના પગમાં પડી ગયો. તેણે માના પગ પકડી લીધા અને બાળકોની જેમ રડવા લાગ્યો. માં, જો હું ઊભો થઈ ગયો, તારી તપસ્યા સફળ થઈ ગઈ માં. ઘરના બધા લોકો ભેગા થઈ ગયા. સોહન પણ પોતાની ઘોડીના બેસાકી સહારે ઘસડાતો ત્યાં આવ્યો. બધાની આંખોમાં ખુશીના આંસુ હતા. તે દિવસે ઘરમાં દિવાળીથી પણ મોટી ખુશી મનાવવામાં આવી. ગામવાળા પણ આ ચમત્કાર જોવા આવ્યા. બધાએ માન્યું કે આ માત્ર દવાની અસર નહોતી, આ એક માના ત્યાગ અને મહાદેવના આશીર્વાદનું ફળ હતું. મોહનના પગમાં જીવ આવ્યા પછી ઘરમાં એક નવી ઉર્જા આવી ગઈ. જોકે તે હજુ પણ પૂરી રીતે ઠીક નહોતો. તેને ચાલવા માટે સહારાની જરૂર હતી, પણ હવે તે લાચાર નહોતો. તેણે ધીરે ધીરે ઘરના નાના મોટા કામ અને અથાણાના વેપારમાં મદદ કરવાનું શરૂ કરી દીધું. સોહન પણ હવે ઘોડીના સહારે ચાલવા લાગ્યો હતો.
તેને દારૂને હાથ લગાડવાનું તો દૂર, તેની તરફ જોવાનું પણ છોડી દીધું હતું. બંને ભાઈઓએ કસમ ખાધી કે જે માએ તેમને 2 વાર જીવન આપ્યું, એકવાર જન્મ આપીને અને બીજી વાર પોતાના કર્મોથી બચાવીને, હવે તેઓ તે માની આંખોમાં ક્યારે આંસુ નહીં આવવા દે. તેમણે ઘરના આંગણામાં એક નાનું મંદિર બનાવડાવ્યું અને તેમાં મહાદેવની સ્થાપના કરી. હવે ઘરની શરૂઆત મહાદેવની પૂજા અને માતાના ચરણ સ્પર્શથી થતી હતી. પરંતુ ગંગા કાકી હવે ખૂબ થાકી ગયા હતા. તેમનું શરીર જેને આટલા વર્ષો સુધી તોફાનોનો સામનો કર્યો હતો તે હવે જવાબ આપી રહ્યું હતું. તેમને વારંવાર ખાંસી આવતી અને છાતીમાં દુખાવો રહેતો, પરંતુ તે કોઈને કહેતા નહોતા. તેમને લાગતું હતું કે હવે જ્યારે ઘર ઠીક થઈ ગયું છે, બાળકો સુધરી ગયા છે, તો તેમની જવાબદારી પૂરી થઈ ગઈ છે. એક દિવસ સાંજે આખો પરિવાર આંગણામાં બેસીને વાતો કરી રહ્યો હતો. ગંગા કાકી પોતાની ખાટલી પર સૂતા હતા. તે ખૂબ જ નબળા દેખાઈ રહ્યા હતા. મોહન તેની પાસે બેસીને તેમના પગ દબાવી રહ્યો હતો. ગંગા કાકીએ મોહનના માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, બેટા, હવે મને ખૂબ ઊંઘ આવી રહી છે. મને લાગે છે કે મહાદેવ મને બોલાવી રહ્યા છે. મોહન ગભરાઈ ગયો. માં, આવી વાતો ન કર. હજુ તો અમે તારા માટે કંઈ કર્યું જ નથી. હજુ તો અમારે તારી ખૂબ સેવા કરવાની છે. ગંગા કાકીએ એક ખૂબ જ શાંતિદાયક સ્મિત આપ્યું. તેમણે કહ્યું, બેટા, સૌથી મોટી સેવા એ જ છે કે તમે લોકો માણસ બની ગયા, પરસ્પર પ્રેમથી રહો છો, હળીમળીને રહો. મારે બીજું કંઈ જોઈતું નથી. તે રાત્રે ગંગા કાકી સૂઈ ગયા, પરંતુ બીજી સવારે તે ઉઠ્યા નહીં. તે ઊંઘમાં શાંતિથી આ સંસાર છોડીને ચાલ્યા ગયા, પોતાના ચહેરા પર સંતોષનું એ જ શાંત સ્મિત લઈને. જ્યારે સવારે મોહન તેમને જગાડવા ગયો અને તે ન ઉઠ્યા, ત્યારે ઘરમાં કોહરામ મચી ગયો. પરંતુ આ કોહરામ એવો નહોતો જેવો કોઈ માતમમાં હોય છે. આ એક દેવીની વિદાયનું દુઃખ હતું. ગંગા કાકીની અંતિમ યાત્રામાં આખું ગામ ઉમટી પડ્યું. અમીર, ગરીબ, બાળકો, વૃદ્ધો બધા તે માને કાંધ આપવા આવ્યા, જેણે સાબિત કરી દીધું હતું કે માતાની શક્તિ આગળ દુનિયાની દરેક મુસીબત નાની પડી જાય છે. જ્યારે મોહન અને સોને પોતાની માતાને મુખાગ્નિ આપી, ત્યારે બંને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. રડતા રડતા તેમણે વચન આપ્યું કે તેઓ પોતાની માતાએ આપેલી શીખને ક્યારેય નહીં ભૂલે. ગંગા કાકી આ દુનિયામાંથી ચાલ્યા ગયા, પરંતુ પોતાની પાછળ એક એવી વાર્તા છોડી ગયા જે પેઢીઓ સુધી સંભળાવવામાં આવશે. તેમણે પોતાના ત્યાગ અને પ્રેમથી ન માત્ર પોતાના ઉજ્જડ ઘરને ફરીથી વસાવ્યું, પરંતુ પોતાના ભટકેલા પુત્રોને પણ સાચો રસ્તો બતાવ્યો. ગામના પેલા જૂના પીપળાના ઝાડ નીચે હવે કોઈ તૂટેલી કોટડી નહોતી. તેની જગ્યાએ હવે ગંગા કાકીની યાદમાં એક પરબ બની ગયું હતું. ત્યાંથી પસાર થતો દરેક તરસો માણસ પાણી પીતો અને દિલથી દુઆ દેતો. લોકો કહેતા કે આ પાણી નથી, તે વૃદ્ધ માતાના આશીર્વાદ છે. કદાચ મહાદેવનો ન્યાય આ જ હતો, પાપનો નાશ અને પાપીનો સુધાર. ગંગા કાકીના નસીબમાં ભલે દુઃખ લખ્યા હતા, પરંતુ તેમણે પોતાના કર્મોથી તે નસીબને બદલી નાખ્યું અને એક જીવતી જાગતી મિસાલ બની ગયા. મિત્રો, ગંગા કાકી તો ચાલ્યા ગયા, પરંતુ એક વાત સાબિત કરીને ગયા. સંતાન ગમે તેટલું નાલાયક કેમ ન હોય, માતાનો પાલવ ક્યારેય ટૂંકો પડતો નથી. જો આજે આ વાર્તાએ તમારી આંખોમાં પણ વિનાશ લાવી દીધી હોય, તો તમારા માતા પિતાનો હાથ ક્યારેય છોડશો નહીં. મિત્રો, ગંગા કાકીની વાર્તા આપણને એક બહુ મોટી શીખ આપી જાય છે. માતાનું હૃદય સમુદ્ર જેવું હોય છે, ઉપરથી શાંત, પરંતુ અંદર અસંખ્ય ત્યાગ અને પીડા છુપાયેલી હોય છે. જે માતાએ પોતે ભૂખ્યા રહીને પોતાના બાળકને ખવડાવ્યું, તો એ જ માતા એક દિવસ એકલી રહી જાય તો સમજી લેજો કે ભૂલ સમયની નથી, માનવતાની છે. જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય, તો આજે જ તમારા માતા પિતાની હાલચાલ જરૂર પૂછજો. કારણ કે જે દિવસે માતા પિતાની છત્રછાયા માથા પરથી ઉઠી જાય છે ને, તે દિવસે માણસને સમજાય છે કે અસલી દોલત શું હતી. તમે જોઈ રહ્યા હતા ગહેરે શબ્દ આવી જ સાચી અને ભાવનાત્મક જીવનને સ્પર્શી જાય તેવી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા માતા પિતાનું સન્માન કરજો, કારણ કે તેમના આશીર્વાદથી મોટી કોઈ તાકાત આ દુનિયામાં હોતી નથી. અને દોસ્તો, તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, શહેરનું નામ સ્ટોરીમાં લખવું જ પડશે. અને દોસ્તો, વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અથવા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર.